ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। કરોડો બ્રહ્માંડોના નાયક આશુતોષ મહાદેવના દિવ્ય ચરિત્રોનું દિગ્દર્શન કરાવતી પવિત્ર કથા એટલે શિવમહાપુરાણની સત્સંગ ભક્તિ સરિતા। સમસ્ત બ્રહ્માંડોમાં એકમાત્ર વ્યાપ્ત શિવતત્વનું સૂક્ષ્માતિ સૂક્ષ્મ નિરૂપણ કરતું મહર્ષિ વેદવ્યાસ રચિત મહાપુરાણ એટલે શિવમહાપુરાણની સત્સંગ ભક્તિ સરિતા। પૂજ્યપાદ સદગુરુ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજના કૃપાપાત્ર સદશિષ્ય સ્વામી શ્રી ભોલાનંદ સરસ્વતીજી મહારાજના ચરખા મુકામે વિક્રમ સંવત 2081 ના ચાતુર્માસ દરમિયાન તેઓશ્રીના શ્રીમુખેથી પ્રવાહિત થયેલી શ્રી શિવમહાપુરાણ સત્સંગ ભક્તિ સરિતા પૂજ્ય શ્રીની અત્યંત સરળ ભાવ ભક્તિપૂર્ણ સુસ્પષ્ટ અને સર્વગ્રાહ્ય સુમધુર વાણી દ્વારા વહેતી આ કથા સરિતા હૃદયમાં પ્રસ્ફુટિત કરે છે અદ્ભુત શિવ ચરણાનુરાગ। શિવોપાસનાનું રહસ્ય પ્રત્યેક કથાની માર્મિક સમજૂતી સાથે અનેક ઐતિહાસિક પ્રસંગોનું સુંદર નિરૂપણ શ્રોતાજનોને મંત્રમુગ્ધ કરે છે। જીવનું શિવ સાથે અનુસંધાન કરાવતી અંતરમાં અનેરો શિવ ભક્તિભાવ જગાડતી અને શિવતત્વ જ્ઞાન વડે મુક્તિનો માર્ગ બતાવતી આ કથાનું રસપાન કરીએ। ચાલો આ શિવમહાપુરાણની સત્સંગ સરિતામાં સ્નાન કરી ધન્યતા અનુભવીએ। પ્રતિદિન સત્સંગ પ્રવચનનું જીવંત પ્રસારણ નિહાળો ગુરુ સાનિધ્ય યુટ્યુબ ચેનલ પર। ઓમ નમો નારાયણાય। શ્રાવણ માસની પવિત્ર શિવ આરાધના શિવ ઉપાસના ચાલી રહી છે ત્યારે આજના રવિવારે આપણે ભગવાન મહાદેવની માનસ પૂજા કરીએ। શ્રાવણ માસના દરેક રવિવારે આપણે ભગવાનની માનસ પૂજા કરીએ છીએ। એ ક્રમ પ્રમાણે આપણે આજે પણ માનસ પૂજાનો ભાવ કરવો છે। બધાએ આંખો બંધ રાખજો, ટટ્ટાર બેસો। અહીંયાથી તમને જે પ્રમાણે ભગવાનની માનસ પૂજાનું વર્ણન કરું, ભાવ કરાવું, એ પ્રમાણે બધાએ મનથી ભગવાનની પૂજા કરજો, ભાવ કરજો। ભાવ કરો, આપણે ભગવાન મહાદેવના કૈલાસ ધામમાં જ બેઠા છીએ। મંદ મંદ સુગંધી શીતળ વાયુ વાઈ રહ્યો છે। ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે। કૈલાસની દિવ્ય ભૂમિ વર્તુળાકાર છે, ગોળાકાર। સૌગંધિક નામનું વન આવેલું છે। વનમાં વૃક્ષો પર પુષ્પો ખીલ્યા છે। પુષ્પોની ઉપર ભમરાઓ ગુંજી રહ્યા છે। પતંગિયાઓ ઉડી રહ્યા છે। નંદા અલકનંદા નદીઓ ખળખળ કરતી વહી રહી છે। મૃગલાઓ કુદાકુદ કરી રહ્યા છે વનમાં। કોયલ, મોર વગેરે પક્ષીઓ ટહુકી રહ્યા છે। વિશ્વકર્માજીએ કૈલાસની ફરતા ફરતા કરોડો શિવલિંગો શ્યામ રંગના મૂકેલા છે, સવા સવા ફૂટના। કૈલાસના મધ્ય ભાગમાં 100 યોજન વિસ્તારવાળો વર્તુળાકાર ચેતન વડલો આપણને મનથી દેખાય છે। વડલાની અનેક માળ છે, માં સિદ્ધો શિવયોગીઓ બેઠા છે, શિવના ધ્યાનમાં લીન થઈને બેઠા છે। વડલાના પાંદડે પાંદડે રત્નોના શિવલિંગો પ્રકાશી રહ્યા છે। આખો વડલો ઝગમગી રહ્યો છે। એ વટવૃક્ષના થડમાં સુંદર મજાનું સોનાનું રત્ન જડેલું સિંહાસન છે। ઉપર રત્ન જડિત છત્ર લટકી રહ્યું છે। આ સિંહાસનમાં આપણા માતા પિતા, આપણા ઇષ્ટ આરાધ્ય દેવાધિદેવ મહાદેવ અને ભોળી પાર્વતીમાં બિરાજમાન છે। ભાવ કરો, મનથી ભગવાન દેખાવા જોઈએ। જો ભગવાન આજે કેટલા સુંદર દેખાઈ રહ્યા છે। ભગવાનનો વર્ણ કર્પૂર જેવો ધવલ સફેદ ગૌર વર્ણ છે। મહાદેવના મસ્તક ઉપર પિંગળી જટા 3 કડાય આકારે શોભી રહી છે। જટામાંથી ગંગાજીનો પ્રવાહ ખળખળ કરતો વહી રહ્યો છે। ભગવાનના કાનમાં કુંડળ ચમકી રહ્યા છે। બીજનો ચંદ્રમા ભગવાનની જટાને પ્રકાશી રહ્યા છે। ભગવાનના લલાટમાં ત્રીજો નેત્ર દેખાય છે।
લલાટમાં ભગવાને ભસ્મનું ત્રિપુંડ કર્યું છે. ભગવાનના ગાલ ગુલાબી છે, ઓઠ લાલ છે, કંઠ નીલો છે. રુદ્રાક્ષની માળાઓ ભગવાનના કંઠમાં શોભી રહી છે. તક્ષકનાગ ભગવાનના કંઠની શોભાને વધારી રહ્યા છે. ભગવાનના વામ સ્કંદ ઉપર યજ્ઞોપવીત એટલે કે જનોઈ શોભી રહી છે. કેળ ઉપર વાગાંબર વીંટાળેલું છે, અંગ ઉપર ગજાંબર ઓઢ્યું છે. ભગવાને ચતુર્ભુજ સ્વરૂપ બનાવ્યું છે. પ્રથમ જમણા હસ્ત વડે ભગવાન અભયદાન આપી રહ્યા છે. દ્વિતીય જમણા હસ્ત વડે ભગવાને કમંડલું ધારણ કર્યું છે. તૃતીય ડાબો હસ્ત ભગવાને ગોઠણ ઉપર રાખેલો છે. ચતુર્થ ડાબા હસ્ત વડે ભગવાને ત્રિશૂળ અને ડમરું ધારણ કર્યું છે. ભગવાનની ડાબી બાજુ પાર્વતીમાં ખૂબ જ શોભાયમાન થઈ રહ્યા છે. માતાજીએ આજે લાલ રંગની સાડી પહેરી છે. મસ્તક ઉપર સોનાનો રત્ન જડેલો મુકુટ શોભી રહ્યો છે. અનેક અલંકારો માતાજીએ ધારણ કર્યા છે. ગણપતિ માતાજીની બાજુમાં ઊભા છે. કાર્તિક સ્વામી મહાદેવની બાજુમાં ઊભા છે. ઇન્દ્રાદિ દેવતાઓ ભગવાનની ચામર ઢોળી રહ્યા છે. બ્રહ્મા વિષ્ણુ વગેરે દેવતાઓ સ્તુતિ કરી રહ્યા છે. સનકાદિ કુમારો આરતી ઉતારી રહ્યા છે. આજે કૈલાસમાં ખૂબ ભીડ છે, ખૂબ ગીર્દી છે. કરોડો દેવતાઓ ભગવાનની પૂજા માટે આજે કૈલાસમાં આવ્યા છે. આજે નવમી તિથિ છે. નવકુળ નાગ દેવતાઓ પણ મોટી સંખ્યામાં પાતાળ લોકમાંથી આવ્યા છે. મણિગ્રીવ દ્વીપમાંથી બધી માતાઓ, બધી દેવીઓ પધાર્યા છે. ભદ્રકાલી, ચામુંડા, બધી દુર્ગા દેવીઓ. ભગવાનની પૂજા માટે ગંધર્વો, યક્ષો, કિન્નરો આવ્યા છે. સપ્તર્ષિઓ આવ્યા છે. દેવર્ષિઓ, મહર્ષિઓ, બ્રહ્મર્ષિઓ, રાજર્ષિઓ આવ્યા છે. ભગવાનના ગણો તો અસંખ્ય છે. ખૂબ ગીર્દી થઈ રહી છે કૈલાસમાં. ભગવાનની આસપાસ આપણે ભગવાનની પાસે જવું છે, પણ કેમ જવું? ખૂબ ગીર્દી. પણ વીરભદ્રજી આપણને ઓળખી ગયા કે આ તો ભગવાનની વહાલા બાળકો છે. રોજ સવારમાં પાર્થિવલિંગની પૂજામાં ભગવાનને આમંત્રણ આપવા આવે છે. એટલે આપણને બધાય દેવતાઓની વચ્ચેથી ભીડમાંથી રસ્તો કરી પછી ભગવાનના ચરણો સુધી આપણને લઈ ગયા છે વીરભદ્રજી. ભાવ કરો, આપણે ભગવાનની સમક્ષ ભગવાનના ચરણોની નજીક પહોંચી ગયા. ભગવાનના ચરણોમાં કમળના પુષ્પો અને બેલીપત્રો ચડાવીને સાષ્ટાંગ દંડવત નમસ્કાર કરી લ્યો. ભગવાનને સામે કરબદ્ધ થઈને બેસી જાઓ. પ્રાર્થના કરો કે મહાદેવ, મારે આપે ખૂબ કૃપા કરી. મહાદેવ, અમને આપના ચરણો સુધી આપે પહોંચાડી દીધા. મહાદેવ, આપની માનસ પૂજામાં અમને જોડી દીધા. હવે અમારે આપના ચરણોની માનસ પૂજા કરવી છે. પ્રભુ, આપના સિંહાસનની નીચે અમે સોનાનો ચતુષ્કોણ બાજટ પધરાવ્યો છે. બાજટની ઉપર સોનાનો ત્રાસ મૂકેલો છે. મહાદેવ ભોળીમાં આપના પાવન ચરણ કમલોને એ ત્રાસમાં પધરાવવાની કૃપા કરો. મહાદેવ, આપના ચરણ પ્રક્ષાલન કરવા છે મારે. મહાદેવ, ભગવાને આપણી પ્રાર્થના સાંભળી છે. ભગવાને અને માતાજીએ પોતાના ચરણો નીચે પધરાવ્યા છે ત્રાસમાં. હવે તમારા ડાબા હાથમાં શીતળ સુગંધી ગંગાજળ ભરેલો સોનાનો કળશ લઈ લો. એ ગંગાજળ ભગવાનના ચરણો ઉપર પધરાવવા માંડો. તમારા જમણા હાથથી ધીમે ધીમે ભગવાનના ચરણોને પ્રક્ષાલન કરવા માંડો. ભગવાનના માતાજીના ચરણો અત્યંત મૃદુ છે, કોમળ છે. ધીમે ધીમે પ્રક્ષાલન કરજો, ઉતાવળ નહીં કરતા. ભગવાનના ચરણો પ્રક્ષાલન થઈ ગયા છે. હવે નીચેથી ત્રાસ લઈ લો. હવે ભગવાનના ચરણોને, માતાજીના ચરણોને સુવાળા કેસરી રંગના નેપકિનથી લૂછી નાખો. હવે ભગવાનને ચંદન કરવું છે આપણે ચરણોમાં. ભાવ કરો, સોનાની કટોરીમાં કેસર કસ્તુરી ભસ્મથી મિશ્રિત કરેલું મલિયાચલનું સુગંધી ચંદન છે. એમાં તમારા જમણા હાથની ત્રીજી આંગળી ઉપર એ ચંદન લઈ લો. ભગવાનના જમણા ચરણના અંગુષ્ઠના નખચંદ્ર ઉપર ચંદન કરી દો. માતાજીને કરી દો. પછી અક્ષત ચડાવી દો ચરણોમાં ભગવાનને. પછી પુષ્પો ગુલાબના ચડાવી દો. પછી બેલીપત્રો ચડાવી દો. પછી અબીલ ગુલાલ ચડાવી દો માતાજીને. તે અબીલ ગુલાલ કંકુ સિંદૂર. પછી ભગવાનનું ચરણામૃત લઈ લો.
ત્રાસમાં જે ચરણામૃત લીધું આપણે ને તમારી અંજલિમાં થળીમાં લઈ આચમન કરી લો. ભગવાનની હવે આપણે અર્ઘ્ય આપો. અર્ઘ્ય પાત્રમાં ચમચીમાં જળ, અક્ષત, ચંદન, અબીલ, ગુલાલવાળું પુષ્પ અને બીલીપત્ર અને અર્ઘ્યની માંગલિક પદાર્થો ભગવાનના હસ્તમાં અર્પણ કરો. માતાજીને આપો. ભગવાનને હવે આચમન માટે પીવાનું પાણી સોનાના કળશમાં ગંગાજળ શીતળ સુગંધી ભરીને ભગવાનને આપો. માતાજીને જો ભગવાન અને માતાજી જલપાન કરી રહ્યા છે, જળ પી રહ્યા છે. ભગવાનને હવે આપણે સ્નાન કરાવવું છે. મહાદેવ અમારે આપને સ્નાન કરાવવું છે પ્રભુ. તો ભાવ કરો, ભગવાનની સામે 8.25 ફૂટનું શ્યામ રંગનું લિંગ પ્રગટ થયું છે. અદ્ભુત તેજોમય લિંગ છે. લિંગની ઉપર નાગ છે, રુદ્રાક્ષની માળા છે, બીલીપત્ર છે, કમળ છે, ત્રિપુંડ છે. ભગવાનની પ્રાર્થના કરો, મહાદેવ અમારે આપને વિવિધ દ્રવ્યોથી સ્નાન કરાવવું છે, અભિષેક પણ કરવા છે. મહાદેવ આપ લિંગની અંદર બિરાજમાન થવાની કૃપા કરો. વધારો મહાદેવ. ભગવાન અને માતાજી ધીમે ધીમે સિંહાસનમાંથી ઊભા થઈ ગયા. ભગવાનની અંદર માતાજી ભળી ગયા. જુઓ, પછી બ્રહ્માજી, વિષ્ણુ ભગવાન, ઇન્દ્રાદિ બધાય દેવતાઓ, બધી દેવીઓ મહાદેવની અંદર ભળવા માંડ્યા. બધા જ દેવતાઓ ભગવાનની અંદર આવી ગયા છે. આપણને એક મહાદેવ જ દેખાય છે. ભગવાન ધીમે ધીમે શિવલિંગની અંદર બિરાજમાન થઈ ગયા છે. ઝાંખા ઝાંખા ભગવાન દેખાવા માંડ્યા. હવે ભગવાને જટાને ખોલી નાખી છે લિંગમાં. આપણે લિંગ ભગવાનને જ હવે સ્નાન કરાવવું છે. મનથી 108 ગડા ગંગાજળના લિંગ ભગવાનની ઉપર ચડાવવા માંડો. તમારા જમણાથી લિંગ ભગવાનને ચોળીને સ્નાન કરાવતા જાઓ. પછી ભગવાનને 108 ગડા કવલી ગાયના દૂધના ચડાવી દો. જો લિંગની ઉપર, શ્યામ લિંગની ઉપર સફેદ દૂધની ધારાઓ રેલાઈ રહી છે. ખૂબ શોભાયમાન થઈ રહ્યું છે લિંગ. પછી 108 ગડા પ્રવાહી દહીં ચડાવી દો. 108 ગડા ઘી ચડાવી દો. પછી 108 ગડા મધ, 108 ગડા ભાંગેલી પ્રવાહી શર્કરા, 108 ગડા શેરડીનો રસ ચડાવો. 108 ગડા નાળિયેરીનું જળ ચડાવો. પછી 108 ગડા ભગવાનને સુગંધી તેલ ચડાવો. કેરીનો રસ ચડાવો. મોસંબીનો રસ ચડાવો. ભગવાનની 7 ધાન્યોનો અભિષેક કરી દો. અનેકો દ્રવ્યોના અભિષેક, ઔષધિઓના જળના અભિષેક, ભગવાનને કેસરનું જળ ને ગુલાબનું જળ ને ખૂબ અભિષેક કર્યા. પછી શુદ્ધ જળ ચડાવી બધા દ્રવ્યોને સાફ કરી નાખો. ભગવાનને આપણે અખંડ જલાભિષેક કરવો છે ગંગાજળનો. 1008 ગંગાજળના ઘડા ભગવાનની ઉપર અખંડ ધારા ત્રંબકમ મંત્રથી કરવા માંડો. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મોક્ષ્યમામૃતા ત્વં ભૂર્ભુવસ્વ શ્રી મહારુદ્ર સાંબ સદાશિવાય નમઃ. અમૃતાભિષેકમ સમર્પયામિ. લિંગ ભગવાનની હવે સુવાળા કેસરી રંગના ટુવાલથી લૂછી નાખો. પછી લિંગ ભગવાનની ઉપર મનથી વાઘાંબર પહેરાવી દો. ગજાંબર ઓઢાડી દો. લિંગ ભગવાનની મનથી જનોઈ પહેરાવી દો. મનથી સોનાના સર્પના આભૂષણ પહેરાવી દો. રુદ્રાક્ષની માળા ભગવાનને લિંગ ભગવાનની ઉપર પહેરાવી દો. જો ભગવાન હવે ધીમે ધીમે શિવલિંગમાંથી બહાર પ્રગટ થયા છે, બહાર પધાર્યા છે મહાદેવ. પછી ભગવાનમાંથી માતાજી બહાર પધાર્યા, પ્રગટ થયા છે. વિષ્ણુ ભગવાન, બ્રહ્માજી, જેટલાય દેવતાઓ બધા ભગવાનની અંદર ભળ્યા હતા, બધા જ દેવતાઓ, બધી દેવીઓ પાછા ભગવાનમાંથી બહાર પ્રગટ થવા માંડ્યા છે. બધાને માટે આપણે સિંહાસનો બનાવ્યા છે. ધીમે ધીમે ભગવાન હવે સિંહાસનમાં બેસી ગયા, માતાજી બેસી ગયા. વીરભદ્રજીએ એવી રચના કરી છે કે જે દ્રવ્ય આપણે ભગવાનને ચડાવશું એ બધાય દેવતાઓને ચડાવવા માંડશે, અને જે માતાજીને ચડાવશું એ બધી માતાઓને, બધી દેવીઓને ચડાવવા માંડશે. હવે ભગવાનને આપણે ચંદન કરવું છે. સોનાની કટોરીમાંથી 3 આંગળી ઉપર ચંદન લઈ લો. ભગવાનના લલાટમાં ચંદનનો ત્રિપુંડ કરો. અંગૂઠા પર ચંદન લઈ વચ્ચે ઊભી રેખા કરી દો.
ભગવાન માતાજીને હવે કંકુનો ચાંદલો કરી દો, બધાએ દેવી દેવતાને જે જે વિલેપન ગમે એ બધા કરવા માંડો. પણ દેવતાઓ કહે છે કે અમને તો ભસ્મ જ ગમે છે, કેમ કે અમે બધા શિવના જ ભક્તો છીએ, અમે ભસ્મ જ લગાવી દો. પછી બધાને આપણે ભસ્મ જ લગાવી દીધી છે. પછી ભગવાનને આપણે અક્ષત ચડાવવા છે, અખંડ સુગંધી 1.25 લાખ અક્ષત ભગવાનના લલાટમાં ચડાવી દો માતાજીને બધાને. ભગવાનને હવે પુષ્પો ચડાવવા છે. સુગંધી પુષ્પોના કરંડિયા તૈયાર પડ્યા છે. એમાંથી પુષ્પો લીલીને ચડાવવા જ માંડો ભગવાનને. પહેલાં તો નીલકમળ ચડાવી દો, ખૂબ ચડાવજો, માતાજીને ચડાવજો સાથે સાથે. સફેદ કમળ, ગુલાબી કમળ, જાંબલી રંગના કમળ, કેસરી રંગના, લાલ કમળ, બધા ઘણા બધા રંગના કલરના કમળ ચડાવ્યા છે. પછી ભગવાનને ગુલાબ ચડાવી દો, ગુલાબી રંગનું, લાલ રંગનું, પીળું ને સફેદ, ઘણા બધા રંગબેરંગી ગુલાબ ભગવાનને ચડાવ્યા છે. પછી ભગવાનને ચમેલીના ફૂલ ચડાવી દો, પારિજાતના, મધુકામિરીના ચડાવવા જ માંડજો. ભગવાનને 5 પાંડવવેલના પુષ્પો ચડાવી દો, કરેણના નોખી ઘણી બધી પ્રકારની કરેણના ફૂલ ચડાવો, પીળી કરેણ, સફેદ કરેણ, ગુલાબી, લાલ, ગલગોટા ચડાવી દો કલરના. પછી ભગવાનને કલ્પવૃક્ષના પુષ્પો ચડાવી દો, શંખાવલીના, આકડાના ને ધતુરાના પુષ્પો ભગવાનને વાલા એ ચડાવી દો. શિવલિંગના પુષ્પો ચડાવો ભગવાનને. મધુમાલતીના, મધુકામિરીના પુષ્પો ચડાવો. એટલા બધા પુષ્પો ભગવાનને આપણે વિધિ ચડાવ્યા છે કે ભગવાન આખા ઢકાઈ ગયા છો. પછી ભગવાને થોડીક જટા હલાવી એટલે પુષ્પો નીચે ખર્યા. પછી ભગવાનને આપણે હવે ગુલાબના પુષ્પો, ગુલાબી રંગના ગુલાબના ફૂલની માળા, એની અંદર બીલીપત્રો પણ ગૂંથેલા છે, ભગવાનના કંઠમાં આરોપિત કરી દઉં. માતાજીને લાલ ગુલાબની ફૂલમાળા પહેરાવી દઉં, ગણપતિને લાલ ગુલાબની માળા, વિષ્ણુ ભગવાનને વૈજયંતી માળા, જેને જે પુષ્પ વધારે ગમે દેવતાઓ એને આખી માળા જ પહેરાવી દઉં. પછી ભગવાનને પુષ્પનો મુગટ પણ આપણે બનાવ્યો સુંદર મજાનો. એ પુષ્પનો મુગટ ભગવાનની જટા ઉપર ચડાવી દેવો. ભગવાન કેટલા શોભી રહ્યા છે. પછી ભગવાનને આપણે બીલીપત્રો ચડાવવાના છે 1.25 લાખ. કરંડિયામાં તૈયાર જ પડ્યા છે, બીલીપત્રની થપ્પી ધોયેલા છે, તૈયાર કરેલા. 2 હાથે ભગવાનને બીલીપત્રો ચડાવવા જ માંડો. ઓમ હરાય નમઃ, ઓમ મહેશ્વરાય નમઃ, ઓમ શંભવે નમઃ, ઓમ શૂલપાણયે નમઃ, ઓમ પિનાકધારિણે નમઃ, ઓમ શિવાય નમઃ, ઓમ પશુપતયે નમઃ, ઓમ મહાદેવાય નમઃ. બિલ્વપત્રાણી સમર્પયામિ. ખૂબ બીલીપત્ર ભગવાનને ઢકાઈ ગયા. ભગવાને જટાને હલાવી થોડીક બીલીપત્રો નીચે ખર્યા. ભગવાનની મનથી હવે અબીલ ચડાવી દઉં, ગુલાલ ચડાવી દઉં માતાજીને. તે અબીલ, ગુલાલ ને કંકુ અને સુંદર બધી માતાઓને. પછી ભગવાનને સુગંધી અત્તર ચડાવી દઉં, તેલ સુગંધી માતાજીને બધાને. પછી ભગવાનને આપણે ધૂપ આપવાનો સુગંધી, સોનાનું ધૂપિયું છે, એમાં ગાયના છાણા છે, એમાં અગર ગુગળ મૂકેલા છે, કપૂરે મૂકેલું છે, ઘણી પ્રકારના સુગંધી દ્રવ્યોનો સુગંધી ધૂપ આથી નીકળી રહ્યો છે. ભગવાનને ધૂપ આપી દેવું. માતાજીને બધાય દેવી દેવતા આખા કૈલાસમાં ધૂપની સુગંધ ફેલાવી જવું. એ ભગવાનને આપણે દીવો બતાવવાના છે. સોનાની થાળીમાં 5 દિવેલિયાઓ છે રત્નોના, કવલી ગાયના ઘી પૂરેલા છે. એમાં દીવડાઓ પ્રકાશિત છે. દીવાની થાળી તમારા હાથમાં લઈ જાઓ, ભગવાનની દીવા બતાવી દો. માતાજીને બધા પરિવાર ભગવાનની સામે સોનાની 1008 દીવડાઓની દિવ્ય ઓમકાર લખેલી દીપમાળા આપણે પ્રગટાવીએ છીએ. ભગવાનને બતાવી જાઉં દીપમાળા. પ્રભુ મારી દીપમાળા ઉપર દ્રષ્ટિ કરો, દ્રષ્ટિ કરો, દ્રષ્ટિ કરો. કૈલાસથી ફરતા જેટલા શિવલિંગો બધાની સામે એક દીવડાઓ જગી રહ્યા છે. જ્યાં દ્રષ્ટિ જાય ત્યાં દીવા જ દેખાય. પછી ભગવાનને આપણે જમાડવા છે. જો ભગવાનને બેસવા માટેનો બાજટ આવી ગયો, ચતુષ્કોણ સોનાનો રત્ન જરેલો. માતાજીને બેસવાનો ચોરસ બાજટ મુકાઈ ગયો ભગવાનની બાજુના બાજટમાં. પછી બધાય દેવી દેવતાને, ઋષિઓ મુનિઓ બધાને આપણે જમાડવા, બધાને લાઈનબદ્ધ બાજટ મુકાઈ ગયા છે. ભગવાનને પ્રાર્થના કરો, મહાદેવ
અમારી આપને વિવિધ પ્રકારના વ્યંજનો જમાડવા છે. ઘણી બધી પ્રકારના મિષ્ટાન અમે આપના માટે મનથી બનાવ્યા છે મહાદેવ. અમારા ભાવના ભોજન જમવા માટે પધારો મહાદેવ. નીચે બજટ ઉપર બિરાજમાન થવાની કૃપા કરો. પધારો પધારો પ્રભુ. જો ભગવાન ધીમે ધીમે ઊભા થયા સિંહાસનમાંથી. માતાજી બજટ ઉપર બેસી ગયા છે. ભગવાનની બાજુ માતાજી બેસી ગયા. બધાય દેવી દેવતા બેસવા માંડ્યા છે. જે ભગવાનની સામે થાળ મૂકવા માટે તે બાજટ મુકાઈ ગયા લાઈનમાં. વર્તુળાકાર બાજટ છે થાળ માટેના. એ બાજટની ઉપર ભગવાનને સોનાનો થાળ મૂકી દો. માતાજીને તે સામે સોનાનો થાળ મૂકી દો. બધાય દેવી દેવતાને થાળ પીરસવા માંડો. ભગવાનને આપણે થાળમાં અનેક પ્રકારના વ્યંજનો પીરસ્યા છે. અનેક પ્રકારના મિષ્ટાન છે. અનેક પ્રકારના હલવા છે, લાડવા છે, અનેક પ્રકારના મગજની લાડુળી છે, ચૂરમાના લાડુ, રવા મવા, અનેક પ્રકારના હલવા, અનેક પ્રકારના ભગવાનને શાક ધરી દીધા છે. પૂરી છે, શ્રીખંડ છે, અનેક પ્રકારના સંભારા છે, અથાણાય છે, રાયતાય છે, સૂકા મેવા, ડ્રાયફ્રૂટ છે. ભગવાનને અનેક પ્રકારના ફળ ફળાદી ધરી દો. સુધારેલા બધી પ્રકારના ઘણા નવા નવા ફળ ભગવાનને ધર્યા છે. વચ્ચે થોડીક જગ્યા ખાલી છે. એમાં ભગવાનને ચૂરમું પીરસી દો થાળમાં. એમાં કવલી ગાયનું ઘી તપેલીમાંથી પધરાવો. માતાજીને તે ચૂરમો અને એમાં ઘી પધરાવી દો. પછી ભગવાન જો ચૂરમું ચોળવા માંડ્યા. માતાજી ભગવાન જમવા માંડ્યા છે. ભગવાનને પવન નાખવા માંડો. તમારા હાથમાં વીંજણો લઈ લો પવન નાખવા માટેનો પંખો. જો ભગવાન ફ્રૂટ જમે છે વધારે તો સફરજન ને થોડુંક ચીકુ ને પોપૈયો, ડ્રાય ફ્રૂટ જમે એકાદું કાજુ ને બદામ ને. પ્રભુ તમે મિષ્ટાન તો થોડુંક જમો. અમે આપના માટે કેટલાય 56 ભોગ બનાવ્યા છે મહાદેવ. જમો આપના માટે જ મિષ્ટાન. પણ બાળકો મને તો સાદું ભોજન ભાવે, ફળ ફૂલ. પ્રભુ અમને બહુ ભાવ છે કે આપ થોડુંક મિષ્ટાન લેવો મહાદેવ. ભગવાન તો બહુ ભોળા છે. આપણો ભાવ ભગવાને સ્વીકાર્યો છે. ભગવાનને મુખ કમળ ખોલ્યું તો ભગવાનને મુખ કમળમાં ગુલાબ જાંબુ જમાડી દો. માતાજીને મુખ કમળમાં બરફી જમાડી દો. આગ્રહ કરીને ગણપતિને ચૂરમાનો લાડુ જમાડી દો. વિષ્ણુ ભગવાનને મોહનથાળ જમાડી દો. બ્રહ્માજીને અડદ્યો જમાડી દો. બધાને આગ્રહ કરીને જમો ખૂબ જમો પ્રભુ. આપણા માટે બધામાંથી થોડું. પછી ભગવાને આપણો બહુ ભાવ હતો ને બધું ભગવાન થોડું જેમાં છે. શ્રીખંડ ને પૂરી ને હલવા ને સૂતર ફેણી ને ખૂબ ભગવાન જમ્યા. ભગવાને પછી દૂધપાક પણ જેમાં છે. પાયસ પદાર્થો, ભોજ્ય ચૌશલેહી પેય પદાર્થો ભગવાને હવે જમી લીધું છે. ભગવાનને આપણે હસ્ત પ્રક્ષાલન કરાવવા છે. થાળ લઈ લો અને ખાલી ત્રાસ મૂકી દો ભગવાનના હસ્તની નીચે. ભગવાનના હસ્ત ઉપર ગંગાજળ પધરાવા માંડો. જો ભગવાન હસ્તની મુખ ધોઈ રહ્યા છે. માતાજી પણ ધોવા માંડ્યા. પછી ભગવાનને પીવા માટે આચમનનું જળ આપી દો. શીતળ સુગંધી ગંગાજળ, સોનાનો કળશ. ભગવાન અને માતાજી જલપાન કરી રહ્યા છે. ભગવાનને મુખ લૂછવા માટે નેપકિન આપી દો માતાજીને બધાને. ભગવાન હવે ધીમે ધીમે ઊભા થઈ ગયા. ધીમે ધીમે સિંહાસનમાં બિરાજમાન થઈ ગયા. માતાજી બેસી ગયા. બધા પરિવાર બેસી ગયો. ભગવાનને મુખવાસના પાન બીડા આપવા માંડો. તજ, લવિંગ, એલચી પધરાવ્યા છે. નાગરવેલના પાનના બીડામાં બધા સૂકા મેવા છે. અળસીનો મુખવાસ ને વરિયાળી ને ધાણાદાળ ને એવું. ભગવાન જો ચાવવા માંડ્યા છે પાનનું બીડું. માતાજી બધાય જે ભગવાનની દક્ષિણા આપવી છે. 1.25 લાખ સોના મોરોની થેલીઓ તૈયાર પડી છે. એમાંથી એક થેલી બધાને આપવા માંડો. ભાવ કરો. એક થેલી ભગવાનને, એક માતાજીને, બધાને વિષ્ણુ ભગવાન બધાને લોભ કરતા નહીં. બધાને આપવા જ માંડો છૂટા હાથે. ખૂબ બધા દક્ષિણાઓ બધા દેવી દેવતાને આપે. ભગવાનની હવે આપણે આરતી ઉતારવી છે. કર્પૂરની આરતી, સોનાની આરતી છે. એમાં 5 વાટો મૂકેલી છે. કર્પૂર પણ મૂકેલું છે. તમારા જમણા હાથમાં આરતી લઈ જાઓ, ડાબા હાથમાં ગરુડ ઘંટી લઈ જાઓ. આરતીનો બહુ મોટો ઉત્સવ થઈ રહ્યો છે. દેવતાઓ દુંદુભી નગારા વગાડવા માંડ્યા. ગંધર્વો ગાન કરવા માંડ્યા. અપ્સરાઓ નૃત્ય કરવા માંડી. ઢોલ, બેરી, મૃદંગ, શંખ, નગારા, ડમરું બધા વાદ્યો તાલબદ્ધ સ્વરથી વાગવા માંડ્યા. બહુ મોટો ઉત્સવ આરતીનો થયો છે. ભગવાનની આરતી મનથી ઉતારવા માંડો. કર્પૂર ગૌરમ
करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि। ओं भूर्भुवस्व श्रीमहारुद्रसाम्ब सदाशिवाय नमः। कर्पूरार्तिकं સમર્પયામિ। આરતી ઉપરથી પુષ્પો ઉતારીને ભગવાનના ચરણોમાં ચડાવી દો, માતાજીને ચડાવી દો। પછી ભગવાનની હવે આપણે પરિક્રમા કરવાની છે। મનથી ભગવાનની ફરતા ફરવા જ માંડો, ફરવા જ માંડો। એક એક પરિક્રમા કરતાં કરતાં જ્યારે ભગવાનની સામે આપણે આવીએ ત્યારે સાષ્ટાંગ દંડવત પ્રણામ પણ કરતા જાજો। 1008 પરિક્રમા, 1008 દંડવત કર્યા ભગવાનને આપણે। ભગવાનને હવે આપણે મંત્ર પુષ્પાંજલિ આપવાની છે। તમારી અંજલિમાં ખોબામાં દરેક પ્રકારના પુષ્પો અને બિલીપત્રો અને અક્ષત લઈ જાઓ। ભગવાનના અને માતાજીના ચરણોમાં બિલીપત્ર મંત્ર પુષ્પાંજલિ ચડાવી દો। ભગવાનને હવે આપણે વિશેષ અર્ઘ્ય આપવાનો છે। ચમચીના જળમાં બધું સામગ્રી પધરાવી માંગલિક પદાર્થોનો વિશેષ અર્ઘ્ય ભગવાનના હસ્તકમળમાં આપો। માતાજીને વધાવી ભગવાનને ફળનો અર્ઘ્ય આપવાનો છે। ટોપલીમાં, સોનાની ટોપલીમાં દરેક પ્રકારના ફળ ફળાદી ભગવાનને આપો। બિલીપત્રે મૂકજો, અક્ષતને મૂકજો ફળની ઉપર। ભગવાનને માતાજીને બધાને ફળની ટોપલી આપી છે। પછી ભગવાનનું પૂજન પૂરું થઈ ગયું। ભગવાનનું ધ્યાન કરો મનથી। જો ભગવાન મનથી સાક્ષાત દેખાવા જોઈએ, જો ભગવાન આપણી સામે જ જોઈ રહ્યા છે, કૃપા દ્રષ્ટિ કરી રહ્યા છે આપણી ઉપર, ભગવાન મંદ મંદ હસી રહ્યા છે, જમણો હાથ ઊંચો કરી આપણને આશીર્વાદ આપી રહ્યા છે। ભગવાનના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી ભગવાનના અને માતાજીના ચરણોનો સ્પર્શ કરી વંદન કરી કરબદ્ધ થઈને રડતા રડતા ભાવથી પ્રેમથી ભગવાનની પ્રાર્થના કરજો। બધાય બોલજો, હે નાથ, હે પ્રભુ, હે ભોળાનાથ, હે હૃદયેશ્વર, હે પ્રાણેશ્વર, હે સર્વેશ્વર, હે મહેશ્વર, હે દીનબંધો, હે કૃપા સિંધો, હે નોધારાના આધાર, હે પતિત પાવન, હે ભક્તવત્સલ મહાદેવ, હે ભોળાનાથ, હે ભોળી માં, અમે આપના છીએ, આપ અમારા છો। આપના બાળકનું આ જગતમાં આપ સિવાય બીજું કોઈ નથી। ગમે તેવા તોય અમે આપના છીએ અને કાયમને માટે આપના જ રહેવાના છીએ। માટે હે મહાદેવ, આપના બાળકોને આપના દિવ્ય સ્વરૂપમાં સમાવી લ્યો। ગમે ત્યારે આપે જ અમને દર્શન આપવાના છે, તો આજે જ દર્શન આપો। અત્યારે જ પધારો, પધારો ભોળાનાથ, પધારો ભોળી માં, અમારા મનમાં પધારો, બુદ્ધિમાં પધારો, હૃદયમાં પધારો, ઇન્દ્રિયોમાં પધારો, રોમ રોમમાં પધારો। હે ભોળાનાથ, હે ભોળી માં, જન્મો જન્મોથી આપના બાળકો આપના દર્શન માટે તલસી રહ્યા છે। કેમ આવતા નથી? કેમ દર્શન આપતા નથી? આપના બાળકની શું ભૂલ થઈ ગઈ? બાળકોની ભૂલ સામે ન જોવાય। બાળકો તો ભૂલોના ભરેલા જ હોય છે। હે મહાદેવ, હે ભોળી માં, અમારી ભૂલોને ક્ષમા કરી દો। હે ભોળાનાથ, હે ભોળી માં, કેટલાય જન્મોથી આપનાથી અમે વિખોટા પડી ગયા છીએ। આ સંસારમાં ભૂલા પડી ગયા છીએ, ભટકી રહ્યા છીએ। હે મહાદેવ, હે ભોળી માં, હવે આ જગતમાં અમારે રહેવું નથી, આપના ધામમાં લઈ જાઓ। હે ભોળાનાથ, આપે તો કેટલાય પાપીઓનો, કેટલાય દુષ્ટોનો
ઉદ્ધાર કર્યો છે. તમારા બાળકો ક્યાં એવા પાપી છે? હે મહાદેવ, હે ભોળી માં, આપ સિવાય બીજા કોઈને મેં જાણતાય નથી, માનતાય નથી. સંપૂર્ણ ભાવે આપના શરણે થઈ ગયા છીએ. માટે હે મહાદેવ, હે ભોળી માં, આપનો વહાલ ભરેલો, પ્રેમ ભરેલો વરદ હસ્ત અમારા મસ્તક ઉપર પધરાવી ગયો. હે ભોળા શંભો, હે ભોળી માં, અમારા જીવનમાંથી જે આપને ન ગમતા હોય એવા દુર્ગુણોને દૂર કરી દેજો. જે સદ્ગુણો આપને ગમતા હોય એ સદ્ગુણોથી અમને ભરી દેજો. હે ભોળાનાથ, હે ભોળી માં, આપના માર્ગના અમે સાવ અજાણ્યા છીએ. મને કાંઈ આવડતું નથી, પૂજા આવડતી નથી, મંત્રોય આવડતા નથી, વેદો ભણ્યા નથી, શાસ્ત્રોનું જ્ઞાન નથી, સાવ ખાલી છીએ. હે ભોળાનાથ, હે ભોળી માં, આપે અમને જેવો ભાવ કરેવો એવા ભાવથી આપની માનસ પૂજા કરી છે. અમારી આ પૂજાને સ્વીકારી લેજો. હે મહાદેવ, હે ભોળી માં, અમારા જીવનથી કોઈ પણ જીવ પ્રાણીનું અહિત ન થઈ જાય એવી કૃપા કરજો. અમારા જીવનથી બધાય જીવ પ્રાણીઓનું હિત થાય, સૌનું કલ્યાણ થાય, સૌને આનંદ થાય, સૌને શાંતિ મળે, સૌ સુખી થાય, સૌ નિરોગી થાય, બધાય આપના ભક્ત બની જાય. અમારું સંપૂર્ણ જીવન આપની પૂજાનું પુષ્પ બની જાય એવી કૃપા કરજો. મારી સાથે રહેજો, દયાળુ બનજો, કૃપાળુ બનજો. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ હર. જેની ઉપર ભગવાનની વિશેષ કૃપા હોય એવા જ ભક્તોને ભગવાનની આવી ભાવ ભરેલી માનસ પૂજા કરવાનો ભાવ થાય છે. આપણી ઉપર ભગવાન ખૂબ કૃપાળુ બન્યા. આપણી પાસે ભગવાને ભાવથી પ્રેમથી આવી માનસ પૂજા કરાવી. આવી માનસ પૂજા જો તમે રોજ કરો ને તો તમારા એકેય પાપ ઊભા રહે જ નહીં. થોડા જ સમયની અંદર તમને ભગવાન પ્રત્યક્ષ થઈ જાય દર્શન આપવા માટે, સાક્ષાત પધારે. એટલી માનસ પૂજા દિવ્ય છે. આ માનસ પૂજા ભાવથી ભરેલી છે. એમાં ભગવાનને તમે જેવો ભાવ કરવો હોય કરી શકો. જેવી સામગ્રી ચડાવવી હોય, જેવી સામગ્રી જમાડવી હોય, બધું તમે જમાડી શકો. કંઈ ખર્ચો નહીં, કંઈ મહેનત નહીં. માનસ પૂજા પાછી 1000 ગણી ઉત્તમ છે બહારની પૂજા કરતાં. એ માનસ પૂજા તો ખાસ કરવી જ. બાહ્ય પૂજા ન થઈ શકે તો માનસ પૂજા તો કરી જ લેવી. બાહ્ય પૂજા કરો તોય માનસ પૂજા કરવી. મનથી જ કરેલું કહેવાય છે, શરીરથી કરેલું કહેવાતું નથી. મનથી જ આપણે ભગવાનમાં ભળવાનું છે. ભગવાનને પછી ભગવાનના બનીને પ્રાર્થના જ કરવી. જે કાંઈ આપણા દોષ હોય, કાંઈ ભૂલો અપરાધો હોય, બધું ભગવાન પાસે સ્વીકારી લેવો કે પ્રભુ આ ભૂલ થઈ, આ ભૂલ થઈ, ને ક્ષમા કરી દે મહાદેવ. પણ હવે દર્શન આપવા આવો મહાદેવ. ભગવાનની પાસે ખૂબ આકુળ વ્યાકુળ થઈ જાઓ તો ભગવાન આવે. આપણે હજી આકુળ વ્યાકુળ થતા નથી. પૈસા માટે કેટલા આકુળ વ્યાકુળ થઈએ છીએ, કેટલો પરસેવો પાડીએ, રાત દિવસ એક કરી દઈએ પૈસો મળતો હોય તો. સાચા ધંધા કરીએ, ખોટા ધંધા કરીએ, પાપ કરી નાખીએ પૈસા માટે, પણ તોય આવે શું હાથમાં? કાંઈ આવતું નથી. પાપનું ફળ દુઃખ ભોગવવું, નરક ભોગવવું પડે. પણ ભગવાનને માટે આકુળ વ્યાકુળ થઈ જાવ તો ભગવાન આવી જાય. ભગવાન તો મળવા માટે તૈયાર છે, હાથ ખુલ્લા રાખીને બેઠા છે કે કોઈ આવે હું એને તેડી લઉં. ભગવાન તો આપણને ભેટવા માટે, અપનાવવા માટે તૈયાર જ બેઠા છે. જેમ પાણી વગર માછલું તરફડે એમ ભગવાન વગર તમે જ્યારે તરફડૈયા મારશો તો ભગવાન આવી જ જાય છે. રોજ ભગવાનની પાસે આકુળ વ્યાકુળ થવું, રોજ રડવું, આંખમાં આંસુ તો આવવા જ જોઈએ.
પ્રાર્થના કરતી વખતે આંખ ભીની થાય તો જ આપણી પૂજા સફળ થાય એમ ગુરુજી કહેતા. તો આંખ ભીની કરવી જ તે રોજ સવારે સાંજે પ્રાર્થના કરવી. પ્રાર્થનામાં ભગવાન સાથે સીધો વાર્તાલાપ થાય. ભગવાન સાથે વાતો કરવી હોય તો કઈ રીતે? પ્રાર્થના. ભગવાન તો સાંભળે જ છે. તમે હોઠે ન ખોલો, મનથી આમના મનમાં પ્રાર્થના કરો તો એ ભગવાન તો ભાવ સાંભળી લે છે આપણો. એટલે ભાવ જ કરો. ભાવથી ભગવાન ભક્તોના અઘરા ગમે એવા કઠિન કામો હોય એ કરવા તૈયાર થઈ જાય છે. ભાવથી ભગવાન કેટલા અવતારો ધારણ કરે છે. જો આપણે શિવપુરાણની અંદર કે ભગવાનના કેટલા 100 અવતારોની કથા સાંભળી રહ્યા છીએ. શતરુદ્ર સંહિતામાં કેટલા ભગવાનના અવતારો થયા. જ્યારે જ્યારે ભક્તોને કષ્ટ પડ્યું, દુઃખ પડ્યું, ત્યારે ભગવાન દેવતાઓના કામ કરવા માટે, ઋષિઓના કામ કરવા માટે, ભક્તોના કામ કરવા માટે ભગવાને કેવા અવતાર ધારણ કર્યા. તીડનું સ્વરૂપ ધારણ કર્યું. ભગવાન ક્યારેક વૃષભ બની ગયા. અનેકો અવતાર ધારણ કરી ભગવાન ભક્તોને સુખ આપે, ધર્મનું રક્ષણ કરે, દુષ્ટોને દંડ આપે. ભગવાનની એક લીલામાં અનેકો કાર્યો થતા હોય છે. આજે ભગવાનની એવી લીલા આપણે સાંભળવી છે. ભગવાન એક ભીલ કિરાત રૂપે, શિકારી રૂપે અવતર્યા હતા. કથા અર્જુનની છે. મહાભારતની આ કથા છે. આ કથા સૂતજી, શૌનક વગેરે ઋષિઓને કરી રહ્યા છે. નંદીશ્વર, સનતકુમારની આ કથા સંભળાવી રહ્યા છે. શતરુદ્ર સંહિતાની 37મા અધ્યાય સુધીની કથા પૂર્ણ થઈ. 38મા અધ્યાયથી આજે કથા આગળ ચલાવે છે નંદીશ્વરજી. અર્જુન પોતાના પાંડવ ભાઈઓની સાથે વનમાં હતા. 12 વર્ષનો વનવાસ ભોગવતા હતા. અત્યંત દુઃખ હતું. જુગારમાં હારી ગયા હતા. દુઃખી થતા હતા. કૃષ્ણ ભગવાનને યાદ કર્યા. આ દુઃખ મારું કેમ દૂર થાય? શત્રુઓ બધા બળવાન છે કૌરવો. કૌરવોની સાથે યુદ્ધમાં કેમ જીતવું? કંઈ સૂઝતું નથી પ્રભુ, ઉપાય બતાવો. કૃષ્ણ ભગવાન કહે કે તમે શિવનું ભજન કરો. મને પણ જ્યારે જ્યારે સંકટ આવે હું શિવનું ભજન, શિવનું તપ કરું છું. મેં પણ ઉપમન્યુ મુનિની પાસેથી ઓમ નમઃ શિવાય મંત્ર લઈને બટુકાચલ પર્વત ઉપર 7 મહિના સુધી તપ કર્યું તો ભગવાન શિવ શક્તિ મને પ્રસન્ન થયા હતા. તમે પણ દુઃખ નિવૃત્તિ માટે શિવનું ભજન કરો. શિવનું ભજન જ તમામ પ્રકારના દુઃખમાંથી છૂટવાનો શ્રેષ્ઠ ઉપાય છે. ભગવાન કૃષ્ણ આવો શિવ ભક્તિનો ઉપદેશ આપી ત્યાંથી પોતાના દ્વારકામાં જતા રહ્યા છે. હજી પણ પાંડવો શોકમગ્ન રહે છે, દુઃખના સાગરમાં ડૂબેલા રહે છે. એટલે ત્યારે એકવાર અચાનક વ્યાસ મહર્ષિ ત્યાં પધાર્યા છે. મહર્ષિ વેદવ્યાસ નું આગમન થયું છે. સંતોનું આગમન, ઋષિઓનું આગમન સુખનું કારણ બની જાય છે. સંતો મહાત્માઓ જ્યાં જાય ત્યાં દુઃખ, શોક, ચિંતા બધું ભાગી જાય. ત્યાં જ્ઞાન આવે, ત્યાં શાંતિ આવે, ત્યાં આનંદ આવે, ત્યાં ભક્તિ આવે. પાંડવો વ્યાસ મહર્ષિને જોઈને આનંદિત થઈ ગયા છે. મહર્ષિનું સ્વાગત, સત્કાર, પૂજન, અર્ચન, વંદન કર્યું છે. વ્યાસજીને પોતાની ચિંતા વ્યક્ત કરે છે કે મહર્ષિ વેદવ્યાસજી, અમારા અહોભાગ્ય છે કે આજે આપ અમારા આંગણે પધાર્યા છો. પણ અમારું જીવન દુઃખના દરિયામાં ડૂબેલું છે. કૌરવોએ અમારી સાથે કપટ કર્યું, જુગારમાં અમને હરાવી દીધા. બધું લઈ ગયા છે. રાજપાટ, દ્રૌપદીના ચીર ખેંચ્યા. અબળાના વિચારીના કોઈ અમારો દોષ હતો નહીં. અમારી સાથે ઈર્ષા રાખે છે. કર્ણ, દુશાસન, દુર્યોધન બધા ભયંકર શત્રુઓ છે. ભાઈઓ છે છતાંય અમારી સાથે વેર રાખે. હવે અમારે શું કરવું કંઈ સૂઝતું નથી. વ્યાસ મહર્ષિ કહે કે તમે શિવનું ભજન કરો. શિવનું ભજન એ જ સર્વ દુઃખોની નિવૃત્તિનો શ્રેષ્ઠ ઉપાય છે. હું પણ શિવનું જ ભજન કરું છું. દુઃખમાં જ્યારે જ્યારે દુઃખ આવે ત્યારે શિવને યાદ કરો. શિવ દુઃખ હરતા, સુખ કરતા છે. હે પાંડવો, તમારામાં અર્જુન જે છે એ સર્વશ્રેષ્ઠ છે. એને હું આજ્ઞા કરું કે તું તપ કરવા માટે જા. અર્જુન તૈયાર થઈ ગયા. વ્યાસ મહર્ષિએ અર્જુનને પસંદ કર્યા છે કે તમે જાઓ અર્જુન, ભગવાન શિવનું તપ કરવા માટે તમે
ગંગાને કિનારે ઇન્દ્રકીલ પર્વત આવેલો છે, ત્યાં જાઓ. પહેલાં તો તમે ઇન્દ્રની વિદ્યાનો જપ કરજો. હું તમને ઇન્દ્રની વિદ્યા આપું છું, એટલે ઇન્દ્ર દેવતા તમારી સમય પ્રગટ થશે, પ્રસન્ન થશે અને તમને પછી શિવનું તપ કરવાનો ઉપદેશ અને આજ્ઞા આપશે. પછી તમે શિવનું તપ કરજો, એ ઇન્દ્ર દેવતા તમારું રક્ષણ પણ કરશે. તમે હે અર્જુન આ બધા અસ્ત્રો અને શસ્ત્રો લઈને ઇન્દ્રકીલ પર્વત ઉપર જાઓ. મારા તમને આશીર્વાદ છે કે તમે થોડા જ સમયની અંદર ભગવાન શિવના દર્શન કરી શકશો. ભગવાન તમને પ્રાપ્ત થશે, દર્શન આપશે, તમને શસ્ત્રો આપશે, અસ્ત્રો આપશે, શક્તિ આપશે, વિજય આપશે. અર્જુન તૈયાર થયા છે. વ્યાસ મહર્ષિને વંદન કરી, ગુરુચરણોમાં વંદન કરી, એમની પરિક્રમા કરી, પોતાના બંધુઓથી વિદાય લીધી, દ્રૌપદીનીથી પણ વિદાય લીધી છે. દ્રૌપદી પણ રડે છે કે ક્યારે અર્જુનજી પાછા આવશે. પોતાના ભાઈઓને દ્રૌપદી બધા રડે છે, અર્જુન જાય છે. પણ દુઃખમાંથી છૂટવા માટે શિવનું ભજન તો કરવું જ પડે એમ હતું. એટલે અર્જુન ત્યાંથી પ્રસ્થાન કરી ગયા છે. આ બાજુ બધા પાંડવો મનમાં દુઃખી છે કે શું કરવું, અર્જુન ક્યારે આવશે. અર્જુન મને પ્રાણથી પણ પ્યારા છે. ત્યારે વ્યાસ મહર્ષિને બધા પાંડવોએ આગ્રહ કર્યો કે તમે અહીંયા રોકાઓ, તમે અહીંયા જ મારી સાથે રહો અને અલગ અલગ અમને દિવ્ય કથાઓ સંભળાવો, સત્સંગ કરાવો, શાસ્ત્રોની વાતો કરો, જેથી અમારું દુઃખ દૂર થઈ જાય. સંતોના સંગથી દુઃખ નષ્ટ થાય, શોક નષ્ટ થાય. સંતોના સંગથી, મહાપુરુષોના સંગથી હૃદયમાં વૈરાગ્ય થાય, સંસારનો મોહ ઉતરે, ભગવાનમાં પ્રેમ જાગે છે. આપ અમને સત્સંગ કરાવો. ત્યારે વ્યાસ મહર્ષિ પછી ત્યાં રોકાણા છે. યુધિષ્ઠિર, ભીમસેન, નકુલ, સહદેવ, દ્રૌપદી બધાઈને શાસ્ત્રોની દિવ્ય વાતો કરીને એને આનંદમાં રાખે છે. આ બાજુ અર્જુન વ્યાસ મહર્ષિ બતાવેલા ઇન્દ્રકીલ પર્વત તરફ જાય છે. રસ્તામાં એમને એક યક્ષ મળ્યા છે. યક્ષની સાથે એમણે મિત્રતા કરી છે. અને રસ્તામાં જે રાક્ષસો આવ્યા, જે જંગલી જાનવરો આવ્યા, દુશ્મનો, બધાની સાથે યુદ્ધ કરી અર્જુને બધાને હરાવી દીધા, રાક્ષસોનો સંહાર કર્યો. આ રીતે પોતાના કંટકોને, વિઘ્નોને હરતા હરતા છેક ઇન્દ્રકીલ પર્વત ઉપર અર્જુન પહોંચી ગયા છે. ઇન્દ્રકીલ પર્વતની પાસે ગંગાજી વહેતા હતા. ત્યાં અશોક વન નામનું વન આવેલું હતું. ત્યાં પોતે ગંગાજીમાં સ્નાન કરે છે અર્જુન, અને પછી મનોમન ગુરુદેવનું પૂજન કરે છે. વ્યાસ મહર્ષિ ગુરુદેવને વંદન કરી સુંદર મજાનું ભગવાન શિવનું પાર્થિવ શિવલિંગ બનાવ્યું છે. અર્જુને ગંગાની કાંઠે પાર્થિવ શિવલિંગની રચના કરી છે. અને પછી વ્યાસ મહર્ષિ બતાવ્યા પ્રમાણે એ શિવ પૂજન પણ કરે છે અને સાથે ઇન્દ્રની વિદ્યાનો પણ જપ કરે છે. ઇન્દ્રકીલ પર્વત ઉપર ઇન્દ્ર દેવતાના જાસૂસો, એના સૈનિકો એનું રક્ષણ કરતા હતા. આ અર્જુન એ જ પર્વત ઉપર તપશ્ચર્યા કરી રહ્યા છે. તપશ્ચર્યા કરતા કરતા અર્જુનના મસ્તકમાંથી દિવ્ય તેજ બહાર નીકળ્યું છે. એ તેજ ઇન્દ્રના જાસૂસોથી સહન ન થયું કે આ કોણ કોઈ તપસ્વી આવ્યા છે, ભયંકર તપ કરી રહ્યા છે, આપણને બધાને તપાવી દીધા છે. એટલે બધાય જાસૂસો પોતાના રાજા ઇન્દ્રની પાસે ગયા અને વાત કરી કે કોઈ સૂર્ય જેવા કોઈ તેજસ્વી, કોઈ ઋષિ હોય, કોઈ રાજા હોય કે કોઈ દેવતા હોય, એવા કોઈ પુરુષ આવ્યા છે અને આપણા પર્વતની ઉપર તપશ્ચર્યા કરી રહ્યા છે. આપ એને જે કાંઈ જોતું હોય તે આપો. ઇન્દ્ર દેવતા એના તપથી અમે બળી રહ્યા છીએ. એટલે ઇન્દ્ર દેવતા એ અર્જુનની પરીક્ષા કરવા માટે બ્રહ્મચારી વૃદ્ધ બ્રાહ્મણ બનીને અર્જુનની પાસે આવ્યા છે. અર્જુનને પૂછ્યું કે તમે કોણ છો અને તમે આ તપ કેમ કરો છો? તમારી ઉંમર હજી નવી યુવાન ઉંમર છે. તમારું તપ તમે કોઈ મુક્તિ માટે તપ કરો છો કે રાજ્ય મેળવવા માટે કે શક્તિ મેળવવા માટે કે વિજય મેળવવા માટે?
તપનું કારણ શું છે? ત્યારે અર્જુન એમને વંદન કરે છે કે હું મુક્તિ માટે તપ કરતો નથી, મને તો વ્યાસ મહર્ષિએ તપ કરવા માટે મોકલ્યો છે, એટલે હું તપ કરી રહ્યો છું. મારા ગુરુદેવની આજ્ઞા હતી એટલે હું તપ કરવા અહીં આવ્યો છું. ત્યારે પછી અર્જુને પોતાની બધી વાત કરી કે કૌરવો અમને હેરાન કરી રહ્યા છે, હું પાંડવ અર્જુન છું, કુંતીનો પુત્ર છું, યુધિષ્ઠિર મારા ભાઈ છે, પોતાનો પરિચય આપ્યો છે. અને મને વ્યાસ મહર્ષિએ કહ્યું છે એટલે તપશ્ચર્યા કરવા માટે આવ્યો છું. ત્યારે એ બ્રહ્મચારી વૃદ્ધ બ્રાહ્મણ રૂપે ઇન્દ્ર અર્જુનને કહે છે કે આવું કઠિન તપ તમારે ખરેખર તો મોક્ષ મેળવવા માટે કરવું જોઈએ. સામાન્ય ભૌતિક સુખ માટે આવું તપ ન કરાય. તમે મોક્ષ માટે તપ કરો. એને તપમાંથી વિચલિત કરતા હોય એવા શબ્દોથી વાત કરી બ્રહ્મચારી વૃદ્ધ બ્રાહ્મણે. તે અર્જુનને ક્રોધ ચડ્યો છે કે તમે મને શું કામ મારા નિશ્ચયમાંથી ડગાવો છો? હું તપસ્વી છું, મારા ગુરુજીની આજ્ઞા પ્રમાણે તપ કરી રહ્યો છું, તમારે વચ્ચે આવવાની જરૂર શું છે? તમારી બ્રહ્મચારીને આમાં વચ્ચે શું કામ છે? તમે અહીંથી જતા રહ્યો એમ કહ્યું. ત્યારે પછી ઇન્દ્ર દેવતાને થયું કે ખરેખર અર્જુનના મનમાં તપનો દ્રઢ નિશ્ચય છે, તપથી ડગે એમ નથી. પછી ઇન્દ્ર દેવતા પોતાના મૂળ સ્વરૂપે પ્રગટ થઈ ગયા છે. અર્જુને જોયું કે આ તો સાક્ષાત ઇન્દ્ર જ છે. ક્ષમા માગી છે અર્જુને, હું આપણે ઓળખી શક્યો નહીં, ઇન્દ્ર દેવતા મને ક્ષમા કરો. વંદન કરે છે ઇન્દ્રને. પછી ઇન્દ્રે અર્જુનને વાત કરી કે તમે હવે ભગવાન શિવનું ભજન કરો. તમારા તપનું કારણ તો એ જ છે કે કૌરવોની ઉપર તમારે વિજય મેળવવો છે, પણ કૌરવો છે બળવાન. દુર્યોધન, દુશાસન, ભીષ્મ, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, કર્ણ આ બધા બહુ મોટા મોટા મહારથીઓ છે. હે અર્જુન, તમારાથી બધા જીતવા અત્યંત મુશ્કેલ છે. ભગવાન શિવની શક્તિ જ્યાં સુધી તમને મળશે નહીં, શિવની પાસેથી શસ્ત્ર તમને જ્યાં સુધી મળશે નહીં, ત્યાં સુધી તમે યુદ્ધમાં વિજય નહીં મેળવી શકો. હે અર્જુન, તમે ઓમ નમઃ શિવાયનો જપ કરો, ભગવાન શિવનું તપ કરો, ભગવાન શિવ તમને અવશ્ય પ્રસન્ન થશે. હે ભરતવંશી અર્જુન, તમે નિયમિત શિવ પૂજન કરજો અને ક્યારેય આળસ પ્રમાદ રાખતા નહીં. સતત અખંડ ભગવાન શિવનું તપ કર્યા કરો, ભગવાન શિવ તમને દર્શન આપશે. શિવના તપની પ્રેરણા કરી ઇન્દ્ર દેવતા અંતર્ધાન થયા છે. અર્જુન હવે ભગવાન શિવનું તપ પ્રારંભ કરે છે. ભગવાન શિવનું એવું તપ એણે શરૂ કર્યું કે એક પગના તળિયા ઉપર ઊભા રહ્યા છે. અર્જુન સૂર્યની સામે એકી ટશે નિર્નિમેષ દ્રષ્ટિ સ્થિર કરી છે. એક ટશે સૂર્યની સામે જોઈ રહ્યા છે અને બંને હાથ ઊંચા રાખીને અર્જુન ભગવાન શિવનું તપ કરે છે અને પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાયનો અખંડ અસ્ખલિત જપ કરે છે. ભગવાન શિવનું આવું દ્રઢ નિશ્ચયવાળા ચિત્તથી એણે તપ કર્યું એટલે દેવતાઓ વિસ્મય પામી ગયા. ભગવાન શિવની પાસે ગયા છે, દેવતાઓ ગયા છે મહાદેવની પાસે. મહાદેવ, આ અર્જુન આપના માટે તપ કરી રહ્યા છે, તમે એમને જોયું તો વરદાન આપો. એના તપથી અમે બધાએ તપી ગયા છીએ, દેવતાઓ અમે બધાએ તપી રહ્યા છીએ. અર્જુનનું ભયંકર તપ બધે એની અસર ફેલાઈ ગઈ છે આખા બ્રહ્માંડમાં. મહાદેવ, આપ એને ઈચ્છિત વરદાન આપો. ભગવાન દેવતાઓને કહે છે કે તમે તમારા સ્થાને જાઓ, હું અર્જુનને ઈચ્છિત વરદાન આપવા માટે જઈ રહ્યો છું. ભગવાન મહાદેવે અર્જુનના નિશ્ચયની એના ભાવની પરીક્ષા કરવાનો નિર્ણય લીધો છે. ભગવાન મહાદેવ અર્જુનની પરીક્ષા કરવા માટે કિરાત ભીલ બન્યા છે, શિકારી બન્યા છે. શિકારી જેવો સુંદર વેશ ધારણ કર્યો છે. માથા ઉપર પક્ષીઓના પીછડા બાંધ્યા છે, ચામડું કેડ ઉપર વીંટાળી લીધું છે. મહાદેવે હાથમાં ધનુષ ધારણ કર્યું છે. મહાદેવે ધનુષ અને બાણ લઈ
પોતાના ઘણા બધા શિકારી સૈનિકોને સાથે લઈ, ભગવાનના ગણો હતા એ શિકારી સૈનિકો બની ગયા છે. આ બાજુ ભગવાન કૈલાસમાંથી નીચે પૃથ્વી પર આવે છે, જ્યાં ઇન્દ્રકીલ પર્વત ઉપર અર્જુન તપશ્ચર્યા કરી રહ્યા છે. ઘટના એવી બની કે અર્જુન ઇન્દ્રકીલ પર્વત ઉપર તપ કરવા ગયા છે એવા સમાચાર દુર્યોધનને મળ્યા. એટલે અર્જુનના તપની અંદર વિઘ્ન કરવા, અર્જુન તપ પૂરું ન કરી શકે એના માટે દુર્યોધને એક મૂક નામનો રાક્ષસ, મૂક નામનો અસુર એની પાસે મોકલ્યો છે. એ મૂક નામનો અસુર વિકરાળ મોટા પહાડ જેવડું ભૂંડનું સ્વરૂપ ધારણ કરી મોટા મોટા શિખરોને તોડતો, મોટા મોટા વૃક્ષોને ઉખાડીને ભયંકર ગર્જનાઓ કરતો કરતો એ મૂક નામનો અસુર ભૂંડના રૂપે આ ઇન્દ્રકીલ પર્વત ઉપર આવે છે. અર્જુને આ વિકરાળ વરાહના ભૂંડના અવાજ સાંભળીને એમને થયું કે નક્કી આ કોઈ શત્રુ આવ્યો છે, આ કોણ આવી રહ્યો છે? નક્કી મારા તપની અંદર વિઘ્ન કરવા માટે જ મારા શત્રુઓએ, કૌરવોએ આ કોઈ રાક્ષસને મોકલ્યો હોય એવું મને અનુમાન થઈ રહ્યું છે. મનથી અર્જુનને એમ થયું કે નક્કી મારા તપને આ ખંડિત કરવા માટે જ આવી રહ્યો છે, માટે કોઈ પણ ઉપાયે મારે આનો વધ કરવો પડશે. એટલે અર્જુન પણ પોતાના શસ્ત્રોને સંભાળે છે. હાથમાં ગાંડીવ ધનુષ્ય લીધું છે, એની ઉપર તીરનું અનુસંધાન કર્યું છે. આ બાજુ ભગવાન મહાદેવ પણ પેલા ભૂંડને મારવા માટે અને અર્જુનની પરીક્ષા કરવા માટે બરાબર ત્યાં જ આવ્યા છે. પેલો મૂક નામનો દૈત્ય ભયંકર ગર્જનાઓ કરતો કરતો વૃક્ષોને ઉખાડતો, પર્વતોને પછાડતો ત્યાં આવ્યો છે. બરાબર અર્જુન અને કિરાત મહાદેવની વચ્ચોવચ આ મૂક નામનો ભૂંડ ત્યાં આવ્યો. ત્યારે અર્જુને પોતાનું ગાંડીવ ધનુષ્યમાંથી તીર છોડ્યું છે. જે તીર મૂક નામના ભૂંડના મુખમાંથી પસાર થઈ એની પાછળ પૂંછડીમાંથી બહાર નીકળી ગયું છે. અને બરાબર એ જ સમયે, બરાબર નિશ્ચિત એ જ સમયે મહાદેવે પણ પોતે તીર માર્યું અને એ તીર એ મૂક ભૂંડના પૂંઠમાં થઈને મુખમાંથી બહાર નીકળ્યું છે. બંનેના તીર એક સાથે આ મૂક દૈત્યને વાગ્યા છે. જોત જોતામાં તો એ મૂક નામનો અસુર ભયંકર બરાડા પાડતો ત્યાં ને ત્યાં જ મૃત્યુ પામ્યો છે. અર્જુનનું તીર મૂકના મુખમાંથી પસાર થઈ પાછળ પૂંછડીમાંથી બહાર નીકળ્યો અને મૂકના શરીરની પાસે જ પડ્યું હતું. ભગવાનનું તીર પાછળ પૂંછડીમાંથી મુખમાંથી બહાર નીકળ્યું, પૂંછડીમાંથી પ્રવેશ કરીને એ થોડુંક દૂર પડ્યું હતું. અર્જુને જોયું કે ઓહો, આ તો બહુ ભયંકર રાક્ષસ હતો. સારું થયું મૃત્યુ પામ્યો, નહીતર મને હેરાન કરે અહીંયા. પણ હવે અર્જુન પોતાનું છોડેલું તીર પાછું લેવા માટે એ મૂક અસુરનું જ્યાં મળદું પડ્યું હતું એની પાસે આવે છે. અને બરાબર એ જ સમયે ભગવાન કિરાતેશ્વર મહાદેવ, ભગવાન જે શિકારી બનીને આવ્યા હતા, એણે પોતાના એક દૂતને મોકલ્યો કે તું જા આપણું છોડેલું તીર ત્યાં જે પડ્યું છે તો લઈ આવ. અર્જુન આવીને એ મૂક દૈત્યની પાસે જે પોતાનું તીર પડ્યું હતું એણે તીર લીધું. ત્યારે ભગવાનનો દૂત આવ્યો અને અર્જુનને કહે છે કે આ તીર તો મારું છે, મારા સ્વામી કિરાતનું છે. આ તીર અમને તમે પાછું આપી દો. તમે વળી કોણ છો? આ તીર તો મારા ભગવાને છોડેલું છે, મારા સ્વામીએ છોડેલું છે. ત્યારે અર્જુન કહે કે આ તીર તો મેં માર્યું છે, આ મૂક દૈત્યનો વધ તો મેં કર્યો છે, તું તો એક શિકારી છો. પેલો દૂત કહે છે કે તમે આ મારું તીર પાછું આપી દો, હું એકલો નથી, મારા સ્વામી અહીં બાજુમાં જ ઊભા છે. તમારે તીર જોતા હોય તો મારા સ્વામીની પાસે આવો, શિકારીની પાસે, એ તમને આવા ઘણાય તીર આપશે. પણ આમ ચોરની જેમ તમે કેમ અમારું તીર તમે ચોરી જાઓ છો? અર્જુન કહે કે અમે ચોર નથી, ચોર તો તમે છો, તમે શિકારી છો, ભીલ છો ને અમે રાજા છીએ.
આવા તીર તારા સ્વામીને જોતા હોય તો એ મારી પાસે આવે, હું એને આવા ઘણાય તીર આપીશ, પણ આ તીર મારું, જો આની ઉપર મારી નિશાની પણ છે, આ તીરની ઉપર મારી નિશાનીઓ પણ બનાવેલી છે, તું જો આ તીર મારું જ છે, છતાંય ચોરની જેમ તું એમ કે છો કે આ તીર મારું છે, જા, મારી તારી સાથે કંઈ વધારે ચર્ચા કરવી નથી, તારા સ્વામીની પાસે જા, એને મારી પાસે મોકલ, આ તીર હું આપવા તૈયાર નથી. ભગવાનની પાસે દૂત આવે છે. ભગવાન રાજી થયા કે અર્જુનની અંદર હિંમત તો છે જ. ભગવાન પોતાના સૈનિકોને સાથે લઈ અર્જુનની સામે ઉપસ્થિત થાય છે. અર્જુનને કહે છે કે હે અર્જુન, નકામો શું કામ ઝઘડો શરૂ કરે છો? તને તારું શરીર વહાલું હોય તો આ તીર કોઈ પણ ઝંઝટ કર્યા વગર તું મને આપી દે, નહીતર મારી સાથે યુદ્ધ કર. અમે કોઈ સામાન્ય શિકારી નથી, આ મારી સાથે મોટું સૈન્ય છે, અમે વનેચર ભીલ છીએ. આ તીર તો અમને પાછું આપી દે, નહીતર તારા પરિવારના લોકોને તારો વિયોગ થશે, તું મરણની શરણ થઈ જાયશ. તું તપસ્વી છો, અહીં તપ કરે છો, તો તપસ્વીને શસ્ત્રો રાખવા ન જોઈએ. મને લાગે છે કે તું તપસ્વી નથી લાગતો, કોઈ પાખંડી છો. આવી રીતે તીર અમારું અને ચોરની જેમ તું તપસ્વી થઈને ચોરની જેમ અમારું તીર લઈ જાઓ છો. અર્જુન કહે છે કે ભીલ, હે શિકારી, આ તીર મારું છે, અમે રાજા છીએ ને તમે શિકારી છો. આવા તીરો અમારી પાસે ઘણાય છે, અમે રાજા ક્યારેય નીચું નમતા નથી. આ તીર હું ક્યારેય પાછું નહીં આપું. જો હું આ તીર તમને આપી દઉં તો મારી કીર્તિને કલંક લાગે. લોકોમાં એવી ખ્યાતિ, એવું થાય કે આ અર્જુન ડરી ગયા, એક શિકારીથી ડરી ગયા, એક ભીલથી ડરી ગયા. એટલે મારી પ્રતિષ્ઠા સાચવવી છે. કદાચ મારું ભલે મૃત્યુ થાય, પણ આપણે યુદ્ધ કરી લઈએ. યુદ્ધ કર્યા વગર આ તીર આપવાનો નથી, અમારો નિર્ણય છે. ત્યારે ભગવાન મહાદેવી પણ યુદ્ધ માટે તૈયારી કરે છે. અર્જુન અને મહાદેવ બંને સામે યુદ્ધે ચડ્યા છે. અર્જુને એટલા ભયંકર અસ્ત્રો ને શસ્ત્રો ચલાવ્યા છે કે મહાદેવના જે ગણો હતા, શિકારી રૂપે આવ્યા હતા, સૈનિકો રૂપે, એને છિન્ન ભિન્ન કરી દીધા. જોતામાં તો બધાએ ગણો ભાગ્યા છે. અર્જુનનું એટલું બધું ભયંકર પરાક્રમ છે. પછી મહાદેવ અર્જુનની સામે આવે છે. પહેલા તો અર્જુને મહાદેવના ઘણા શસ્ત્રો તોડ્યા છે, પણ પછી મહાદેવે અર્જુનના તમામ શસ્ત્રો તોડી નાખ્યા છે. એનું બખ્તર તોડી નાખ્યું. પછી તો અર્જુન પણ ગભરાયા છે, પણ અર્જુન હિંમત હારતા નથી. શસ્ત્રો બધા કપાઈ ગયા એટલે અર્જુને મહાદેવની સાથે મલ્લ યુદ્ધ શરૂ કર્યું, બાહુયુદ્ધ શરૂ કર્યું છે. ભગવાન મહાદેવ અને અર્જુન પ્રચંડ શક્તિથી, પરાક્રમથી પરસ્પર બાહુયુદ્ધ કરે છે. પછી તો ભગવાન આકાશની અંદર ઉડ્યા છે, તો અર્જુન પણ મહાદેવની સાથે યુદ્ધ કરવા માટે આકાશમાં ઉડ્યા છે. મહાદેવ અને અર્જુન આકાશમાં ઉડીને યુદ્ધ કરે છે. અર્જુનને થયું કે આ શિકારી કોઈ સામાન્ય નથી, આનું બળ અત્યંત મારા કરતાં વધારે છે, મારે એની કોઈ પણ રીતે પછાડવો જ પડશે. એટલે પછી અર્જુને એ શિકારી રૂપે આવેલા મહાદેવના બંને પગ પકડ્યા છે, અને મહાદેવને પગ પકડીને એટલા એણે ઘુમાવ્યા છે, ભમાવ્યા છે, આકાશમાં બધે ફેરવ્યા છે, ફરતા ફરતા પગ પકડીને. ત્યારે મહાદેવ પ્રસન્ન થઈ ગયા છે કે ધન્ય છે વીર અર્જુન, તારા પરાક્રમને, તારા બળને, તારા શૌર્યને, તારા ધૈર્યને ધન્યવાદ છે. ભગવાન શિવ ત્યારે પોતાના મૂળ સ્વરૂપે અર્જુનની સમક્ષ પ્રગટ થયા છે. અર્જુને જોયું કે આ તો મહાદેવ, મેં મહાદેવની સાથે યુદ્ધ કર્યું, આ શિકારી બનીને મહાદેવ આવ્યા હતા. અર્જુન ભગવાનની પાસે કરબદ્ધ થઈ જાય, ક્ષમા માગે છે. ભગવાનના ચરણોમાં સાષ્ટાંગ દંડવત નમસ્કાર કરી રડતા ભગવાનની પાસે ક્ષમા માગી, મહાદેવ મને ક્ષમા કરો, હું આપને ઓળખી શક્યો નહીં. મહાદેવ, આપે મારી પરીક્ષા કરી, હું આપને જાણી ન શક્યો, આપની સાથે મેં યુદ્ધ કર્યું, આ ભયંકર મારો અપરાધ છે. મહાદેવ મને ક્ષમા કરો, ક્ષમા કરો. ભગવાન અર્જુનને કહે છે કે અર્જુન, મેં તારી પરીક્ષા માટે જ આ પ્રસંગ ઊભો કર્યો હતો. હું તારા પર ખૂબ પ્રસન્ન છું.
હે અર્જુન, તું ચિંતા ન કર, આ બધું તું ભૂલી જા, આ તો બધી મારી લીલા છે. તારે શું વરદાન જોઈએ છે મને તું કહે, જે વરદાન તારે જોતું હોય એ બધું જ હું તને આપવા તૈયાર છું. ત્યારે અર્જુન ભગવાનની પાસે પ્રાર્થના કરે છે, ભગવાનની સુંદર સ્તુતિ પણ કરે છે. મહાદેવની વંદન કરી અને ભગવાનની પાસે વરદાન માગે છે કે મહાદેવ, શત્રુઓ બળવાન છે, કૌરવો અમને પરેશાન કરે છે, આપ અમને શસ્ત્રો આપો, વિજય આપો, કૌરવો સાથેના યુદ્ધમાં અમને વિજય પ્રાપ્ત થાય એવું વરદાન આપની પાસે હું માગું છું. ત્યારે ભગવાન મહાદેવ કહે છે કે હે અર્જુન, તું જે ઈચ્છે છો એ વરદાન હું તને આપું છું, અને સાથે હું મારું પાશુપત નામનું અસ્ત્ર પણ તને આપું છું. ભગવાને પોતાનું પાશુપતાસ્ત્ર અર્જુનને આપ્યું છે અને કહ્યું છે કે હે અર્જુન, તું હવે દુર્જય થઈશ, શત્રુઓ ઉપર તું કાયમ માટે વિજય મેળવીશ. અને હું શ્રી કૃષ્ણને પણ કહીશ કે જેથી એ યુદ્ધમાં તને સહાય કરશે. એ કૃષ્ણ પણ મારા જ ભક્ત છે અને મારું જ પોતાનું સ્વરૂપ છે. હે ભારત અર્જુન, મારા પ્રભાવથી તું હવે નિષ્કંટક રાજ્ય થોડા જ સમયની અંદર પ્રાપ્ત કરીશ અને તારા બધાય ભાઈઓની સાથે રહીને તું દીર્ઘકાળ સુધી રાજ્ય ભોગવી શકીશ અને અનેક પ્રકારના ધર્મોને તું પાળીશ અને પ્રજાની પાસે પળાવરાવીશ. મારા તને આશીર્વાદ છે કે કૌરવો સાથેના યુદ્ધમાં તમને વિજય મળશે. ભગવાને પાશુપતાસ્ત્ર આપ્યું છે અને અર્જુન ભગવાન પાસેથી આ દિવ્ય અસ્ત્રો પ્રાપ્ત કરી, શક્તિ પ્રાપ્ત કરી, ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરી, પોતાનું તપ પૂર્ણ કરીને પછી પોતાના જે પાંડવ ભાઈઓ હતા એમની પાસે આવે છે. યુધિષ્ઠિર, ભીમસેન, દ્રૌપદી, નકુલ, સહદેવ બધા ભાઈઓ આનંદમાં આવી ગયા છે. અર્જુન આવ્યા, પોતાનું તપ પરિપૂર્ણ કરીને શસ્ત્રો મેળવીને, શક્તિ મેળવીને, ભગવાનના આશીર્વાદ મેળવીને અર્જુન આવ્યા. કૌરવો ખુશ થયા છે. પછી તો કથા સર્વવિદિત છે. કૌરવો અને પાંડવોનું યુદ્ધ થયું, પાંડવો જીત્યા છે ભગવાનની કૃપાથી. આવી ભગવાન મહાદેવની કિરાત અવતારની આ કથા છે. ભગવાન મહાદેવ કિરાત બન્યા હતા, ભીલ શિકારી બન્યા હતા, અર્જુનની પરીક્ષા કરી હતી. આવો ભગવાન શિવનો આ કિરાત અવતાર અહીં 41મા અધ્યાય સુધીમાં વર્ણવ્યો છે. 42મા અધ્યાયમાં હવે ભગવાનના 12 જ્યોતિર્લિંગોનું વર્ણન છે, સંક્ષિપ્તમાં વર્ણન છે. શતરુદ્ર સંહિતામાં ભગવાન શિવના 100 અવતારોની કથા છે. તો 41મા અધ્યાય સુધીમાં ભગવાનના 88 અવતારો વર્ણવાઈ ગયા છે. પહેલા અધ્યાયથી લઈ આ 41મા અધ્યાય સુધી ભગવાન શિવના 88 અવતારોની કથા આપણે કરી ચૂક્યા છીએ. અને આ 42મા અધ્યાયની અંદર ભગવાન શિવના જે 12 જ્યોતિર્લિંગ જે ભારતની ભૂમિ ઉપર પ્રતિષ્ઠિત છે, ભારતની પ્રજાને દર્શન આપી રહ્યા છે, શક્તિ આપી રહ્યા છે, શાંતિ આપી રહ્યા છે, આધ્યાત્મિક ઉર્જાનું એક કેન્દ્ર બિંદુ છે આ 12 જ્યોતિર્લિંગો. એ 12 જ્યોતિર્લિંગો પણ શિવના અવતારો જ છે. ભગવાન શિવ સ્વયંભૂ ત્યાં પ્રગટ થયા છે. તો એ 12 જ્યોતિર્લિંગો આપણે બધા જાણીએ છીએ. સૌરાષ્ટ્રમાં સોમનાથ, શ્રીશૈલ ઉપર મલ્લિકાર્જુન, આ 12 જ્યોતિર્લિંગોનું અહીં સંક્ષિપ્ત વર્ણન છે. ભગવાનના જ્યોતિર્લિંગો ક્યાં ક્યાં બિરાજમાન છે એનું પણ અહીં વર્ણન છે. આ રીતે 88 અને 12 100 ભગવાનના અવતારો થયા. એ શતરુદ્ર સંહિતા ભગવાનના 100 અવતારોની કથાની આ સંહિતા શતરુદ્ર સંહિતા. અહીંયા નંદિકેશ્વર આ કથા પૂર્ણ કરે છે, સનત કુમારોને સંભળાવે છે અને સૂતજી આ કથા શૌનક વગેરે ઋષિઓને આ શતરુદ્ર સંહિતાની કથા અહીં પૂર્ણ કરે છે. સદગુરુ ભગવાન કી જય. શાંતેશ્વર મહાદેવ કી જય. ત્યાર પછી ભગવાન શિવના જે કરોડો અવતારો થયા એની કથા કોટિરુદ્ર સંહિતાની અંદર કરવામાં આવી છે. શિવના અનેક અવતારો, શિવના અવતારોની સંખ્યા જ આમ તો નિશ્ચિત ન કહી શકાય. આપણે આગળ વર્ણવી ચૂક્યા છીએ
કે વરસાદની ધારાઓ, વરસાદના કેટલા ટીપા પડ્યા ગણી શકીએ નહીં. આકાશની અંદર કેટલા તારાઓ ખીલ્યા છે ગણી શકીએ ન ગણી શકીએ. એમ ભગવાનના કેટલા અવતારો થયા એની કોઈ ગણતરી જ નથી. એકંદરે આ બધું શિવના જ અવતારો છે. આપણી અંદર પણ જે આત્મા છે એ શિવ જ છે. પ્રત્યેક જીવ પ્રાણી માત્રની અંદર શિવ બિરાજે છે. ભગવાન શિવના તો કરોડો અબજો ખરબો અવતારો છે. પણ અહીંયા આ કોટિરુદ્ર સંહિતામાં ભગવાન શિવના મુખ્યત્વે કયા કયા લિંગો ક્યાં ક્યાં પ્રગટ થયા, એ શિવલિંગોનો શું મહિમા છે, એ શિવલિંગો કેવી રીતે પ્રગટ થયા, એની સાથે કયો ઇતિહાસ સંકળાયેલો છે, એની સુંદર કથા સ્તુતજી આ કોટિરુદ્ર સંહિતામાં શૌનક વગેરે ઋષિઓને સંભળાવી રહ્યા છે. મંગલાચરણમાં પ્રથમ અધ્યાયમાં જ્યોતિર્લિંગો અને એના ઉપલિંગોના મહાત્મ્યનું વર્ણન કરે છે, મંગલાચરણ કરે છે. યો દત્તે નિજમાયૈવ ભુવના કારમ વિકારોંજિતો યસ્યાહુ કરુણા કટાક્ષ વિભવો સ્વર્ગાપવર્ગાભિધો પ્રત્યગ બોધ સુખાદ્વયમ હૃદિ સદા પશ્યંતિયમ યોગિનસ તસ્મૈ શૈલસુતાંજિતાર્ધ વપુષે શસ્વન નમસ્તેજસે. એટલે કે વિકાર રહિત છતાં જે પોતાની માયાથી જ જગત રૂપ આકારને ધારણ કરે છે, જેમની કૃપા યુક્ત કટાક્ષના બે વૈભવ સ્વર્ગ તથા મોક્ષના મેં વિદ્વાનો કહે છે. અને યોગીઓ જેમને હૃદયમાં સર્વકાળ અદ્વૈત અંતરાત્મા સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ તથા સુખ સ્વરૂપે જુએ છે, તે શ્રી પાર્વતી યુક્ત અર્ધ શરીરવાળા તેજ સ્વરૂપ ભગવાન શંકરને સર્વકાળ નમસ્કાર નમસ્કાર હો. ભગવાન શિવના અર્ધનારીશ્વર સ્વરૂપની અહીં વંદના કરવામાં આવી છે. સ્તુતજી મંગલાચરણ કરે છે. ઋષિઓ પ્રશ્ન કરે છે કે હે મુનિવર સ્તુતજી, ભગવાન શિવના 100 અવતારોની શતરુદ્ર સંહિતાની કથા આપે અમને સંભળાવી, અમને ખૂબ ખૂબ આનંદ થયો છે. હવે હજી પણ ભગવાન શિવના જે લિંગ અવતારો છે, ભગવાન શિવ લિંગ રૂપે અલગ અલગ ભારતની ભૂમિ ઉપર ક્યાં ક્યાં પ્રગટ થયા છે, એનો શું ઇતિહાસ છે, એની પણ દિવ્ય કથા આપ અમને સંભળાવવાની કૃપા કરો. ત્યારે સૂતજી સંભળાવે છે કે ઋષિઓ, ભગવાન શિવના અવતારોની હું તમને ક્યાંથી ગણના કરી શકું. મારી મતિ પ્રમાણે, મારા ગુરુદેવે મને જે કથા સંભળાવી છે એ પ્રમાણે હું આપને સંભળાવું છું. મુખ્યત્વે તો ભગવાનના 12 જ્યોતિર્લિંગો જે છે એ જ ભારતની ભૂમિ ઉપર મુખ્યત્વે શિવલિંગો છે જે સ્વયંભૂ છે, અને એ જ્યોતિર્લિંગનો મહિમા તો અદ્ભુત છે. અહીંયા જ્યોતિર્લિંગનો મહિમા બતાવ્યો છે કે 12 જ્યોતિર્લિંગનું નૈવેદ્ય ગ્રહણ કરી શકાય છે. 12 જ્યોતિર્લિંગનું પૂજન આ લોકમાં તમામ પ્રકારના દુઃખોનો નાશ કરનારું છે, અને પરલોકમાં પણ અવશ્ય મુક્તિ આપવા વાળું છે. 12 જ્યોતિર્લિંગના દર્શન કરે, એનું પૂજન કરે, એમને વંદન કરે તો એને મોક્ષ મળી જાય છે. 12 જ્યોતિર્લિંગનું ધરેલું નૈવેદ્ય અવશ્ય પ્રસાદ રૂપે લેવું જોઈએ. એ નૈવેદ્ય ખાનારના સર્વ પાપો ક્ષણવારમાં ભસ્મ થઈ જાય છે. આ જ્યોતિર્લિંગોના દર્શન તથા પૂજનનું પૂર્ણ ફળ બ્રહ્મા વગેરે પણ ખાસ કહી શકતા નથી. એટલું બધું પુણ્ય છે કે એનું વર્ણન જ ન થઈ શકે. એક જ્યોતિર્લિંગનું પણ જો 6 મહિના સુધી કાયમ જેણે પૂજન કર્યું હોય, તેને પણ માતાના પેટમાં રહેવાથી થનારું દુઃખ થતું નથી. એટલે કે એને પછી કોઈ માતાની કુંખમાં જવું પડતું નથી, એટલે કે મુક્ત થઈ જાય છે. હલકી જાતિમાં જન્મેલો માણસ પણ જ્યોતિર્લિંગનું દર્શન કરે તો તેનો ઉત્તમ નિર્મળ કુળમાં જન્મ થાય છે. મ્લેચ્છ હોય, ચંડાળ હોય, નપુંસક હોય તો પણ એ જ્યોતિર્લિંગના દર્શન કરીને બ્રાહ્મણ બની જાય છે, અને પછી ભગવાનના ધામને પામી જાય છે. ભગવાનના 12 જ્યોતિર્લિંગનો અદ્ભુત મહિમા છે, અને દરેક જ્યોતિર્લિંગોનું ઉપલિંગ પણ આવેલું છે. એ અહીં બતાવે છે કે સોમનાથ મહાદેવ જે છે જ્યોતિર્લિંગ, એનું ઉપલિંગ છે અંતકેશ્વર, અને પૃથ્વી ઉપર જ્યાં સમુદ્રનો સંગમ થાય છે ત્યાં એ અંતકેશ્વર આવેલા છે.
મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગનું ઉપલિંગ રુદ્રેશ્વર કહેવાય છે. તે ભૃગુ કચ્છ એટલે કે અત્યારે જે ભરૂચ નગર આવેલું છે ત્યાં એ આવેલું છે. મહાકાલ જ્યોતિર્લિંગથી ઉત્પન્ન થયેલું ઉપલિંગ દુગ્ધેશ્વર કહેવાય છે અને એ નર્મદાના કિનારે આવેલું છે. એ બધાએ પાપોને હરી લે છે. ઓમકારેશ્વર જ્યોતિર્લિંગથી થયેલું ઉપલિંગ કરદમેશ્વર કહેવાય છે. એ બિંદુ સરોવર ઉપર આવેલું છે. કેદારનાથ જ્યોતિર્લિંગથી થયેલું ઉપલિંગ ભૂતેશ્વર કહેવાય છે. ભીમશંકરથી ઉત્પન્ન થયેલું ઉપલિંગ ભીમેશ્વર એવા નામથી કહેવાય છે. તે સહજાચળ ઉપર આવેલું છે. નાગેશ્વર જ્યોતિર્લિંગથી ઉત્પન્ન થયેલું ઉપલિંગ ભૂતેશ્વર કહેવાય છે. તે મલ્લિકા સરસ્વતી નામે નદીના કિનારે આવેલું છે અને દર્શન કરવાથી બધાય પાપ બળી જાય છે. રામેશ્વર જ્યોતિર્લિંગથી જે ઉપલિંગ થયું છે એ ગુપ્તેશ્વર કહેવાય છે અને ઘોષ્મેશ્વર જ્યોતિર્લિંગથી જે ઉપલિંગ થયું છે એ વ્યાઘ્રેશ્વર નામે કહેવાય છે. આ રીતે જ્યોતિર્લિંગના ઉપલિંગો પણ અહીં બતાવ્યા છે. એના દર્શનથી બધાય પાપ બળી જાય છે. બીજા અધ્યાયની અંદર પણ મુખ્યત્વે કાશી નગરીમાં જે શિવલિંગો પ્રગટ થયા છે એની સંક્ષિપ્ત કથા આ બીજા અધ્યાયની અંદર બતાવી છે. તિલભાંડેશ્વર, અવિમુક્તક, કૃત્યવાસેશ્વર, દશાશ્વમેધ, સંગમેશ્વર, ભૂતેશ્વર આ બધા કાશીની અંદર આવેલા છે. સિદ્ધનાથેશ્વર ને બટુકેશ્વર ને પુરેશ્વર. પટણા શહેરમાં એટલે કે પાટણ શહેરમાં દુરેશ્વર નામે છે. શૃંગેશ્વર, વૈદ્યનાથ નામે જપ્યેશ્વર આવા ઘણા બધા શિવલિંગોની કથા બીજા અધ્યાયની અંદર વર્ણવી છે. ત્રીજા અધ્યાયની અંદર ભગવાન શિવના એક અત્રીશ્વર શિવલિંગની કથા અહીં વર્ણવી. સુંદર કથા છે. અત્રિ ઋષિ અને અનસુયા દેવીએ જે તપ કર્યું એ તપથી ભગવાન પ્રસન્ન થયા એની કથા ત્રીજા અધ્યાયની અંદર વર્ણવે. કથા એવી છે, સૂતજી કહે છે કે દક્ષિણ દિશામાં ચિત્રકૂટ પર્વતની પાસે કામદ નામનું એક મોટું વન આવેલું છે. એ વનમાં અત્રિ ઋષિ પોતાના પત્ની અનસુયા દેવીની સાથે રહેતા હતા. સમયના પ્રવાહ, વહેતા પ્રવાહની સાથે એવો ભયંકર સમય આવ્યો કે 100 વર્ષનો ભયંકર દુષ્કાળ પડ્યો છે. પાણીનું એક પણ ટીપું પડ્યું નથી. હાહાકાર સર્જાઈ ગયો. વૃક્ષો બધા સુકાઈ ગયા છે. લુખ્ખા સુક્કા ગરમ વાયરા ચારે તરફ વાય છે. ક્યાંય પાણીની ભીનાશ પણ લોકોને જોવા મળી નથી. જ્યાં ત્યાં લોકો, પ્રાણીઓ ટપોટપ મરતા હતા. પ્રજા દુઃખી હતી. ઋષિઓ દયાળુ હોય છે. અત્રિ ઋષિને દયા આવી કે આ ભયંકર કાળ આવ્યો છે. આ અનાવૃષ્ટિ, આ લોકોનો સંહાર મારાથી હવે જોવાતો નથી. મારું હૃદય બહુ દુઃખી થાય છે. મારે હવે આ દુષ્કાળ જલ્દી પૂરો થાય અને સૃષ્ટિ પર વૃષ્ટિ થાય એના માટે તપ કરવું પડશે. માટે અત્રિ ઋષિ પોતે પ્રાણાયામમાં અને સમાધિમાં લીન થયા છે. એવી દ્રઢ સમાધિ અત્રિ ઋષિએ લગાવી છે. પ્રાણાયામ પણ કરે છે સાથે, અને એ સમાધિમાં એમને બધું જ ભૂલાઈ ગયું કે આસપાસ શું છે, કોણ છે, કયો સમય છે. રાત દિવસ સમાધિની અંદર અત્રિ ઋષિ લીન રહે છે. અત્રિ ઋષિના જે શિષ્યો હતા એ પણ ત્યાંથી પછી જતા રહ્યા છે. જેમ કે ત્યાં બીજું કાંઈ તો હતું નહીં. લુખ્ખા વાયરા વાતા હતા. દુષ્કાળ હતો. ખાવા માટેની કોઈ વ્યવસ્થા હતી નહીં. ફળ ફૂલ પણ ક્યાંથી મળે. પાંદડા સુકાયા, વૃક્ષો ઠૂંઠા થઈ ગયા. માત્ર એક અનસુયા દેવી વધ્યા છે. પોતાના પતિ અત્રિ ઋષિની સેવા માટે અનસુયા દેવી જ એક રહ્યા છે. અનન્ય પતિવ્રતા છે. અનસુયા દેવીએ નિશ્ચય કર્યો કે હું મારા પતિની સેવા કરીશ. જ્યાં સુધી આ શરીરની અંદર પ્રાણ છે હું મારા પતિને છોડીશ નહીં. મારા પતિની તપની અંદર હું સહાય કરીશ, એની બધી સેવા કરીશ. અનસુયા દેવી પતિની સેવા કરે છે, પતિનું ધ્યાન રાખે છે અને સાથે ભગવાન શિવનું ભજન કરે છે. માં અનસુયા દેવીએ સુંદર મજાનું પાર્થિવ લિંગ બનાવ્યું છે
અને પાર્થિવ લિંગની ઉપર મનથી માનસિક દ્રવ્યો ચડાવીને માનસિક પાર્થિવ શિવલિંગ પૂજા કરે છે. કેમ કે બીજા કોઈ પૂજાપાના દ્રવ્યો તો હતા નહીં, દુષ્કાળ હતો. ભગવાનને ચડાવવા માટે જળે ક્યાંથી મળે, પાણીનું ટીપું પડ્યું નહોતું. એટલે માં અનસૂયા માનસિક શિવ પૂજન કરે છે, પાર્થિવ લિંગ બનાવે છે, પણ મનથી ભગવાનના દ્રવ્યો ચડાવે છે ભગવાનને, અને પતિની સેવા પણ કરે છે. રાત દિવસ ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરે છે. અનસૂયા દેવી પતિની સેવાએ કરે છે, પાર્થિવ શિવલિંગ માનસ પૂજન કરે છે. આવું ભયંકર તપ અત્રિ ઋષિ પણ કરી રહ્યા છે. અનસૂયા દેવી પણ શિવ પૂજન સાથે તપ કરી રહ્યા છે. દેવતાઓ રાજી થઈ ગયા છે. દેવતાઓને થયું કે ધન્ય છે આ ત્રિ ઋષિને અને અનસૂયા દેવીને, કે જે ભગવાનની આવી ભક્તિ કરે છે. આમાં આપણે એમના દર્શન કરવા જઈએ એટલે દેવતાઓ, ગંગા નદી, મહાદેવ બધાય અત્રિ ઋષિના આશ્રમમાં આવ્યા છે. દૂર ઉભારીને જોવે છે કે ધન્ય છે આ બંને પતિ પત્ની કેટલું કઠિન તપ કરે છે. 54 વર્ષો તો પસાર થઈ ગયા હતા અને હજી પણ દુષ્કાળ ચાલુ છે. દેવતાઓ પ્રસન્ન થયા છે. દેવતાઓ પરસ્પર ચર્ચા કરે કે આમાં બંનેમાં શ્રેષ્ઠ તપ કોનું, અત્રિનું કે અનસૂયાનું. પછી વિચાર કર્યો કે આવું ઋષિઓએ આવું તપ તો પેલા ઘણા ઋષિઓએ કર્યું જ છે, પણ અનસૂયા દેવી જે ભજન કરે છે, પતિની સેવા સાથે જે શિવનું ભજન અને તપ કરે છે, આવું વ્રત કોઈએ પાળ્યું નથી, આવું તપ કોઈ કર્યું નથી. એટલે અત્રિ ઋષિ કરતાં પણ અનસૂયા દેવીનું ભજન વધારે છે, ચડિયાતું છે. એટલે અનસૂયા ઉપર બધાય દેવોને વધારે ભાવ થયો છે કે ધન્ય છે અનસૂયા દેવીને, કે આવા કઠિન કાળમાં પણ પતિને છોડતા નથી, પતિની સેવા કરે છે. આવી રીતે પ્રશંસા કરતા કરતા દેવતાઓ પોતાના સ્થાને જતા રહ્યા, પણ ગંગા નદી અને મહાદેવ બંને ત્યાં જ રહ્યા છે. કેમ કે મહાદેવ અત્રિ ઋષિના તપથી ખૂબ રાજી થઈ ગયા હતા, એને દર્શન આપવાના હતા. ગંગાજી અનસૂયા દેવી ઉપર પ્રસન્ન હતા, એટલે એમને દર્શન આપ્યા વિના ગંગાજી પણ ત્યાં જવા માંગતા નહોતા. 54 વર્ષો પસાર થઈ ગયા પછી અત્રિ ઋષિએ સમાધિ ખોલી છે. સમાધિમાંથી જાગી અત્રિ ઋષિએ અનસૂયા દેવીને કહ્યું છે કે મને જળ આપો, મને તરસ લાગી છે, મારે પાણી પીવું છે, મને જળ લાવી દો. અનસૂયા દેવી મૂંઝાણા છે કે જળ ક્યાંથી લાવવું, કેમ કે ક્યાંય વરસાદ તો પડ્યો નથી, સર્વત્ર દુષ્કાળ છે, કઠોર વાયરા વાય છે. પણ પતિની આજ્ઞા છે એટલે કમંડળ લીધું છે અત્રિ ઋષિનું અને જળ શોધવા માટે જંગલમાં જાય છે. માં ગંગાજી સૂક્ષ્મ રૂપે ત્યાં હતા જ. એ ગંગાજી એક સુંદર સ્ત્રીનું રૂપ ધરીને અનસૂયા દેવીની સામે પ્રગટ થયા છે. અનસૂયા દેવીને કહે છે કે તમે ક્યાં જાઓ છો? ત્યારે અનસૂયા દેવી એ સુંદર સ્ત્રીને જોઈને વંદન કરે છે. આપ કોણ છો? હું મારા પતિની આજ્ઞા પાળવા માટે, મારા પતિને પાણી લાવી દેવા માટે હું જંગલમાં પાણી શોધવા આવી છું. ત્યારે ગંગાજી કહે છે કે હું ગંગા છું અને હે સતી અનસૂયા, તમારે પાણી જોતું હોય તો તમારે દૂર જવાની જરૂર નથી. તમે અહીંયા ખાડો કરો, એ ખાડાની અંદર હું જળ ભરી દઈશ. માં ગંગાની આજ્ઞા પ્રમાણે માં અનસૂયા દેવીએ ત્યાં એક હાથ ઊંડો, એક હાથ લાંબો, એક હાથ પહોળો ખાડો બનાવ્યો છે. એ ખાડાની અંદર માં ગંગાજી પોતે બિરાજમાન થઈ ગયા. સુંદર, સ્વાદિષ્ટ, શીતળ, મધુર ગંગાજીનું જળ કમંડળની અંદરમાં અનસૂયાએ ભર્યું છે. ગંગાજી કહે છે કે હે અનસૂયા દેવી, તમારા ભજનથી, તમારા પાતિવ્રત્યથી હું પ્રસન્ન થઈ છું. ધન્ય છે તમને, ધન્ય છે તમારા તપને, તમારા વ્રતને, તમારી પતિ સેવાને ધન્ય છે. તમે આ મારું જળ તમારા પતિદેવ અત્રિ ઋષિને પીવરાવો. પણ અનસૂયા દેવી કહે છે કે માં ગંગાજી,
હું તમારી પાસે એક પ્રાર્થના કરું છું કે જ્યાં સુધી મારા પતિદેવ આપની પાસે અહીંયા આવે નહીં, આપના દર્શન માટે આવે નહીં, ત્યાં સુધી આપ અહીંથી ક્યાંય જશો નહીં. માં ગંગાજી કહે છે કે ભલે અનસૂયા દેવી તમે જાઓ, અત્રિ આવશે ત્યાં સુધી હું અહીંયા જ રહીશ. માં અનસૂયા દેવી કમંડળ લઈને અત્રિ ઋષિની પાસે આવ્યા છે. અત્રિ ઋષિએ જળ પીધું. જળ પીતાની સાથે જ અત્રિ ઋષિ કહે છે કે આ જળ કોઈ સામાન્ય જળ નથી, જે રોજ પીવામાં આવે એવું આ જળ નથી, આ તો મીઠું મધુર કોઈ દિવ્ય જળ લાવ્યા છો, તમે ક્યાંથી લઈ આવ્યા? અનસૂયા દેવીને વિચાર આવ્યો કે હવે મારે શું જવાબ દેવો. હું એમ કહું કે મારા પાતિવ્રત્યના પ્રભાવથી, મારા ભજનથી ગંગાજી મને દર્શન આપ્યા છે ગંગાજીએ, અને એણે આ ગંગા જળ મને આપ્યું છે. એમ જો હું કહું તો મારા પતિના તપ કરતાં મારું ભજન શ્રેષ્ઠ થઈ જાય, મારા પતિનું અપમાન થાય. સ્ત્રીએ હંમેશા પતિની પાસે નીચું જ રહેવું જોઈએ, નમ્ર રહેવું જોઈએ. અને જો હું કાંઈ જવાબ જ ન આપું તોય પતિની આજ્ઞાનું ઉલ્લંઘન થાય. કરવું શું? એટલે વચ્ચેનો રસ્તો અનસૂયા દેવીએ અપનાવ્યો છે. પતિદેવને જવાબ આપે છે કે આપના તપના પ્રભાવથી અને ભગવાન શિવની કૃપાથી ગંગાજી પ્રગટ થયા છે. એમણે જ ખાડાની અંદર જળ ભરી દીધું છે. એ જળ હું આપની પાસે લઈ આવી છું. અત્રિ ઋષિ કે આ તો બહુ દુર્લભ વસ્તુ કહેવાય. ગંગાજી આ હળાહળ દુષ્કાળમાં ગંગાજી ક્યાંથી હોય? મને આ વિશ્વાસ થતો નથી આ વાતમાં. જો હું પ્રત્યક્ષ મારી નજરે જો ગંગાને તો જ આ વાત સાચી માનું. અનસૂયા કહે છે કે ચાલો પતિદેવ આપ મારી સાથે ચાલો, ગંગાજી અહીંયા જ રહ્યા છે. અનસૂયા અત્રિ ઋષિને સાથે લઈ ગંગાજીની પાસે આવે છે. ગંગાજીના દર્શન કરીને અત્રિ ઋષિ પણ આનંદમાં આવી ગયા છે. ગંગાજીની સુંદર સ્તુતિ કરે છે. પછી તો એ ગંગાજળથી સ્નાન પણ કરે છે, સંધ્યા કરે છે. અનસૂયા દેવીએ પણ સ્નાન વગેરે નિત્ય કર્મ કર્યું છે. અને પછી અનસૂયા દેવી અને અત્રિ ઋષિ માં ગંગાને પ્રાર્થના કરે છે કે હે માં ગંગા, હવે આપ કાયમને માટે અહીંયા રહો. અમારી આપને પ્રાર્થના છે કે અમને છોડીને આપ હવે અહીંથી જાવ નહીં. ભયંકર દુષ્કાળમાં એક આપનો જ અમારે સહારો છે. ગંગાજી કહે છે કે હે અનસૂયા દેવી, અહીંયા રહેવા માટે હું તૈયાર, પણ શરત એટલી કે તમે આટલા વર્ષો સુધી જે પોતાના પતિની સેવા કરી, શિવનું માનસિક પાર્થિવ પૂજન કર્યું, એના એ તપમાંથી 1 વર્ષનું તપનું અને વ્રતનું ફળ જો તમે મને આપો તો હું કાયમ માટે અહીંયા રહું, નહીતર હું જતી રહીશ. ગંગાજીએ આવું 1 વર્ષનું પુણ્ય ફળ માં અનસૂયા દેવીની પાસે માગ્યું છે. એટલે અનસૂયા દેવી એના માટે તૈયાર થયા છે. અંજલિમાં જળ લઈ સંકલ્પ કર્યો છે કે મારા પતિની સેવાનું અને શિવના માનસ પાર્થિવ પૂજનનું 1 વર્ષનું ફળ એમાં ગંગા હું આપને અર્પણ કરું છું. માં ગંગાને જેવું એ ફળ અર્પણ કર્યું, માં ગંગા રાજી થઈ ગયા છે. કાયમની માટે ત્યાં બિરાજમાન થયા છે. આ પ્રસંગ જોઈ ભગવાન મહાદેવ પણ ત્યાં પ્રત્યક્ષ પ્રગટ થઈ ગયા. અનસૂયા દેવીએ પોતાના 1 વર્ષના પતિવ્રતાના ફળનું અર્પણ કર્યું છે ગંગાજીને. એટલે મહાદેવ પણ રાજી થયા, પ્રસન્ન થયા. ધન્ય છે અનસૂયા દેવી, તમને ધન્ય છે, તમે વરદાન માગો. ત્યારે માં અનસૂયા અને અત્રિ દેવી, અત્રિ ઋષિ અને માં અનસૂયા બંને ભગવાનની પાસે વરદાન માગે છે કે મહાદેવ આપ પણ અહીંયા કાયમ માટે બિરાજમાન રહો. જે પાર્થિવ લિંગની પૂજા માં અનસૂયા દેવી કરતા હતા, એ જ પાર્થિવ લિંગમાં ભગવાન મહાદેવ સદા સદાની માટે બિરાજમાન થયા છે. એ લિંગ અત્રિશ્વર નામે લિંગ થયું છે. અને એ ખાડાની અંદર કાયમને માટે અખૂટ જળ રહેવા માંડ્યું. પછી તો બધા જે ઋષિઓ, જે મુનિઓ એ સ્થાન છોડીને આસપાસ બધે જતા રહ્યા હતા દુષ્કાળને કારણે. એમને પણ ખબર પડી, એટલે એ બધા ઋષિઓ પાછા આવ્યા છે. એ જળમાંથી બધાએ પોતાનું સ્નાન, સંધ્યા વગેરે નિત્ય કર્મ કરે છે. એ જળમાંથી પછી તો ત્યાં અનાજ વાવ્યું છે.
જવ ડાંગર વગેરે ઉગી નીકળ્યા છે અને એનાથી પછી યજ્ઞ શરૂ થયો. યજ્ઞથી દેવતાઓ પુષ્ટ થયા અને જે અનાવૃષ્ટિ દુષ્કાળ હતો એ દૂર થયો અને સૃષ્ટિ ઉપર વૃષ્ટિ થઈ છે. વરસાદ ખૂબ વરસ્યો છે અને સર્વત્ર પાછું નવું જીવન શરૂ થયું છે. ઋષિઓ સમાજ માટે કેટલું કરે છે. અત્રિ ઋષિએ અનુસૂયા દેવીએ આવું કઠિન તપ કર્યું, સૃષ્ટિ ઉપર ખૂબ કૃપા કરી. ભગવાન શિવ પણ આ રીતે અત્રીશ્વર મહાદેવ રૂપે ત્યાં પ્રગટ થયા. એની દિવ્ય કથા અહીંયા ચોથા અધ્યાયની અંદર પૂર્ણ કરી છે. પાંચમા અધ્યાયની અંદર ભગવાન શિવનું એક અત્યંત પ્રભાવશાળી શિવલિંગ જે નંદિકેશ્વર શિવલિંગ છે એની કથા બહુ અદ્ભુત કથા છે. નંદિકેશ્વર નામનું શિવલિંગ ક્યાં આવેલું છે, એનો શું પ્રભાવ છે અને એનાથી કેવા કેવા પાપ બળી જાય છે, કેવી રીતે પ્રગટ થયું, એની સુંદર કથા સુતજી, શૌનક વગેરે ઋષિઓને હવે પછી પરમ દિવસની કથામાં પરમ દિવસના સત્સંગમાં સંભળાવશે. આવતીકાલે સોમવારે એક દિવસ પૂરતો આ સત્સંગ આપણે વિરામ રાખશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ.